ભાઈ પહેલી વસ્તુ સબ્જેક્ટ સ્ટાર્ટ કરતા પહેલા સિલેબસ જોઈ લે કે કયા કયા ચેપ્ટર આપણે સૌથી વધારે શીખવાના છે. જો પરીક્ષાની પદ્ધતિમાં કંઈક સુધારો આવ્યો તો આ ચેપ્ટરમાં કદાચ હું વધારો પણ કરી શકું, પણ એટલા ચેપ્ટરો આપણે કમ્પલસરી શીખવાના છે. ભાઈ સિલેબસ શું રહેશે, બરાબર? ઓકે, તો ભાઈ સિલેબસ ની અંદર પહેલું ચેપ્ટર જે આપણે આજે સ્ટાર્ટ કરશું જેનું નામ શું છે ભાઈ? કોડિંગ અને ડીકોડિંગ. ઓકે, આ ખાસ ધ્યાન આપજો. ઓકે, શું કામ ભાઈ કોડિંગ ડીકોડિંગ? ભાઈ ગયા વખતની પીએસઆઈ ની એક્ઝામમાં 7 માર્ક્સનું કોડિંગ ડીકોડિંગ આવ્યું હતું. ઓકે, અને 7 માર્ક્સની સંખ્યા શ્રેણી આવી હતી, બરાબર? 14 માર્ક્સના ખાલી આ 2 ચેપ્ટર જ હતા, અને હું તમને બે પહેલા ચેપ્ટર પહેલા ઈ જ ભણાવવાનો છું. ગુડ મોર્નિંગ, સમજાય છે ને? જો ભાઈ હું છેલ્લા સસ્તા ચેપ્ટર પહેલા નહીં ભણાવું, હું એવા ચેપ્ટર પહેલા ભણાવીશ કે જે કમ્પલસરી એક્ઝામમાં પૂછાય છે. ઓકે, પહેલા ને છેલ્લા એવા ચેપ્ટર હશે, પહેલા ચેપ્ટર અને છેલ્લા ચેપ્ટર એવા ચેપ્ટર હશે જે કમ્પલસરી એક્ઝામમાં પૂછાય જ છે, એવા ચેપ્ટર હશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, એટલે ખાસ ધ્યાન. તો ભાઈ કોડિંગ ડીકોડિંગ ના 7 પ્રશ્નો એક્ઝામમાં હતા, સિરીઝના પણ 7 પ્રશ્નો એક્ઝામમાં હતા. ઓકે, અને આ 2 ચેપ્ટરો કદાચ 7 પ્રશ્નો ન પૂછાય તો કાંઈ નહીં, અત્યાર સુધીની કોઈ પણ એક્ઝામ ઉપાડીને જોઈ લેવું, આ બેનો એક ક્વેશ્ચન તો હોય ને હોય જ છે. સમજાય છે કે નહીં ભાઈ? કોઈ પણ એક્ઝામ ઉપાડીને જોઈ લેવાની. ઓકે, તો આ બંને આપણા માટે કમ્પલસરી અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એટલા માટે પહેલા રેખા છે. ઓકે, એના પછી આવશે મૂળાક્ષર શ્રેણી. ભાઈ તમને કોડિંગ ડીકોડિંગ અને સંખ્યા શ્રેણી આવડશે ને? અગર આ 2 ચેપ્ટર આવડે ને તો આ ઓટોમેટિક આવડી જાય, મહેનત નહીં કરવી પડે. ઓકે, તમને સંખ્યા શ્રેણી અને કોડિંગ ડીકોડિંગ આવડે તો સમસંબંધ ચેપ્ટર ઓટોમેટિક આવડી જશે, મહેનત નહીં કરવી પડે. ઓકે, અગર તમને સંખ્યા શ્રેણી ને કોડિંગ ડીકોડિંગ આવડે તો વર્ગીકરણ ઓટોમેટિક આવડી જશે, મહેનત નહીં કરવી પડે. સમજાય છે? તો ચેપ્ટર ને કઈ રીતે ગોઠવા છે ખ્યાલ આવ્યો કે નહીં? આ 2 ચેપ્ટર કરો, બીજા 3 ચેપ્ટર તમને ઓકે બાય 2 ગેટ 3 ફ્રી, સમજ પડી કે નહીં? ઓફરમાં મળે, હા કે ના? ખ્યાલ આવ્યો બધાને? ઓકે, તો ચેપ્ટર ને એવી રીતે સેટ કરેલા છે, ખાસ ધ્યાન આપજો ભાઈ. ઓકે, તો પહેલા આપણા 5 ચેપ્ટરો આ રહેશે જે આપણે શરૂઆતમાં ભણશું. પછી આવશે બ્લડ રિલેશન. ઓકે, બ્લડ રિલેશન ચેપ્ટર આપણે 2 વાર ભણશું. કેટલી વાર? 2 વાર. એક વાર આપણે બ્લડ રિલેશન બેઝિક ભણશું. કેવું ભણશું? બેઝિક. ઓકે, અને એકવાર આખો સિલેબસ પૂરો થશે ત્યારે છેલ્લા ટોપિકમાં ભણશું, ક્યાં હું હમણાં તમને કહીશ. ઓકે, એના પછી દિશાંતર, આ ચેપ્ટર 2 વાર ભણશું. ઓકે, શું કામ સમજાવું છું? ઘડિયાળ આ 1 જ વાર ભણશું, બધા 2 વાર ન હોય. ઓકે, કેલેન્ડર 1 જ વાર ભણશું આપણે. ઓકે, એના પછી ક્રમ કસોટી, આ ચેપ્ટર જે છે 1 વાર ભણશું. પાસા, આ પણ ચેપ્ટર 1 વાર ભણશું. તો એટલા ચેપ્ટરો આવશે. હવે આ 2 ચેપ્ટર મેં તમને કીધું એમ કે આપણે 2 વાર ભણશું. શું કામ? આગળ હું તમને કહીશ. એના પછીનો જે ચેપ્ટર છે તુલના. ઓકે, બેઠક વ્યવસ્થા, ગાણિતિક સાદુરૂપ, અરીસાનું પ્રતિબિંબ, જળ પ્રતિબિંબ અને લુપ્ત સંખ્યા. ઓકે, આ 17 ચેપ્ટરો આપણા થયા, હજી બાકી છે. ઓકે, ચલો રાઈટ. એમાં 18મું ચેપ્ટર શું આવશે? લાસ્ટમાં આપણે શું ભણશું? પઝલ. જે લાસ્ટ એક્ઝામમાં કેટલા માર્ક્સની હતી? 15. ઓકે, 5 માર્ક્સની કેટલી પઝલ પૂછાયેલી? 3 પઝલ પૂછાયેલી. ટોટલ કેટલા માર્ક્સની પઝલ હતી? 15 માર્ક્સની પઝલ હતી. ઓકે, પીએસઆઈ ની એક્ઝામમાં. ખબર છે કે નહીં બધાને? જેને ન ખબર હોય એકવાર પીએસઆઈ નું લાસ્ટ પેપર જોવે, એની પહેલાનું એકે નહીં જોવાનું, ખાલી લાસ્ટ પેપર જોઈ લો. ઓકે, તો પઝલ 3 પઝલ એક્ઝામની અંદર પૂછાયેલી 5 માર્ક્સની. ઓકે, તો આપણે પઝલ ની અંદર બ્લડ રિલેશન વાળી પઝલ શીખશું. ઓકે, દિશા અને અંતર વાળી પઝલ શીખશું, બેઠક વ્યવસ્થા વાળી પઝલ અને કોષ્ટક વાળી પઝલ. આટલી પઝલ આપણે ભણશું, હા કે ના? આમાં એક પઝલ હજી હું એડ કરાવું છું, તુલના વાળી પઝલ. કઈ પઝલ છે ભાઈ? તુલના વાળી પઝલ પણ હું આમાં એડ કરી દઈશ. તો પઝલ ચેપ્ટર ની અંદર આ પાછું આપણે બીજી વાર ભણવાનું છે, હા કે ના? બરાબર, પણ જે પહેલી વાર ભણ્યા હતા ને એના જેવું નહીં આવે. ઓકે, આમાં એક મોટો ફકરો આપ્યો છે અને એની નીચે 5 સવાલો આપ્યા છે. ઓકે, અથવા 3 સવાલો આપ્યા છે, અને એ તમારે મોટો ફકરો વાંચીને સવાલોના જવાબ આપવા પડશે. 1 માર્ક્સના દાખલા ઇઝીલી સોલ્વ થઈ જાય. આ થોડો ટાઈમ લેશે, તો સૌથી વધારે મેક્સિમમ પ્રેક્ટિસ આપણે આની અંદર કરવાની રહેશે. ખબર પડી કે નહીં? હા કે ના? બીજી વસ્તુ, ભાઈ તમે ખાલી પીએસઆઈ ની એક્ઝામમાં તો ખુશ થવાના નથી, બીજી એક્ઝામો લાઈફમાં ટ્રાય તો કરશો, યસ ઓર નો? તો નવી સીસીઈ ની જે પદ્ધતિ જે છે, ઓકે, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, એ પદ્ધતિની અંદર પણ આ ટોપિક આવે છે. ખબર પડી કે નહીં? કારણ કે એમાં કેટલા માર્ક્સનું રીઝનિંગ આવે છે? 40 માર્ક્સનું રીઝનિંગ આવવાનું છે, હા કે ના? તો હું તમને પીએસઆઈ ની અંદર જે રીઝનિંગ ભણાવવાનો છું એ રીઝનિંગ પર તમે ધ્યાન આપશો. ઓકે, એટલે તમારી સીસીઈ ની પદ્ધતિનું આખું રીઝનિંગ તૈયાર થઈ જશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર પડશે. સમજાય છે બધાને? ઓકે, એટલે ખાસ ધ્યાન. તો પીએસઆઈ માં ખાલી ફાયદો નહીં આપે, પીએસઆઈ ની એક્ઝામનું રીઝનિંગ આરામથી આવી જશે. 1-2 ની અંદર જે રીઝનિંગ આવે છે એ પણ આની અંદર કવર થઈ જશે, અને સીસીઈ ની પરીક્ષાની અંદર જે રીઝનિંગ આવે એનો મોટા ભાગનો સિલેબસ તમારે કવર થઈ જશે. હા, 1-2 ચેપ્ટર એવા જેમ કે નોન વર્બલ રીઝનિંગ જે છે એ તમારે પાછું અલગથી શીખવું પડે સીસીઈ માટે. બરાબર? ચલો ભાઈ, સમજાય છે બધાને?
ઓકે, તો આટલા આપણા ચેપ્ટર રહેશે. ઓકે, ચલો હવે આપણે કરીએ શુભ શરૂઆત. પહેલું ચેપ્ટર જેનું નામ શું છે ભાઈ? કોડિંગ અને ડીકોડિંગ, સંકેત અને વિસંકેત. ગુજરાતીમાં આવું કહેવાય. ચલો ચેપ્ટર નું હેડિંગ આપી દો. ચલો ભાઈ, કન્ફર્મ હેડિંગ આપી દીધું ને? સરસ. હવે કાંઈ કરવા નથી, એમને બેસો. ઓકે, હેડિંગ આપી દીધું ને, બસ ખુશ થઈ જાઓ કે ઓપનિંગ થયું એમ, બાકી ત્યાં નહીં. ઓકે, સમજો. જો ભાઈ, એક વસ્તુ ખાસ મારું ઓબ્ઝર્વેશન પણ છે અને હું જનરલી જોતો આવતો હોય, અને આ વસ્તુનો તમે અનુભવે કરશો. ઓકે, ખાસ ધ્યાન આપજો. કોઈ પણ સબ્જેક્ટ શીખવો હોય ને તો સૌથી પહેલા એનો બેઝ શીખો. આ ખાસ ધ્યાન, જેને તમે કોર પણ કહી શકો. શું કહી શકો ભાઈ? કોર. આ ખાસ ધ્યાન આપો. બેઝ શીખા વગર ઓકે સબ્જેક્ટ તૈયાર નહીં થાય. ગુડ મોર્નિંગ. ખાસ ધ્યાન આપજો. ઓકે, અને હવે ઘણા બધા લોકો એમ કે સાહેબ મજા આવી જોઈએ. આ એક મજા વાળો કોન્સેપ્ટ છે ને, બહુ અલગ કોન્સેપ્ટ છે. બરાબર, કારણ કે અમુક લોકો ભણવાનું હોય, ભણવા કરતા મજા લેવા આવ્યા હોય, અને એના માટે ઇમ્પોર્ટન્ટ ભણવું ન હોય, મજા ઇમ્પોર્ટન્ટ હોય. હા કે ના? કારણ કે કોલેજના 3 વર્ષ પૂરા થઈ ગયા, મજા પૂરી, મજા પાછી લેવી, ચાલો તૈયારી કરીએ. ઓકે, એમ નહીં. ખાસ ધ્યાન આપજો. ઓકે, સૌથી પહેલા બેઝ શીખો. કારણ કે ભાઈ ઓકે, આજથી 2-3 વર્ષ પહેલા, લોકડાઉન પહેલા એક્ઝામની પદ્ધતિ હતી ને, એમાં તમે મજા લઈ લઈને ભણી શકતા હતા. મજા લઈ લઈને ગમે એવું મજા આવે એવું શીખી લેતા અને મજા આવે એવા માર્ક્સ આવી જતા હતા. ખબર પડી કે નહીં? છેલ્લા 3-4 એક્ઝામો ગઈ, એના પેપરો જોઈ લેવા. હવે મજાની વસ્તુ નથી, હવે કન્ટેન્ટ ઉપર ધ્યાન આપવું પડશે. શેના પર ધ્યાન આપવું પડે? કન્ટેન્ટ. આ ખાસ ધ્યાન. અને કન્ટેન્ટ પર 360 ડિગ્રી ધ્યાન આપવું પડશે. દરેક વસ્તુ તમારે શીખવી પડશે. ઓકે, આ ખાસ ધ્યાન. સમજાણું? ગુડ મોર્નિંગ. ઓકે, બીજી વસ્તુ તમને કહી દઉં. ઘણા બધા લોકો યુટ્યુબમાં અલગ અલગ પ્રકારની શોર્ટકટ શીખે. ઓકે ઓકે, વર્ક કાઢવાની શોર્ટકટ, ઓકે ઘન કાઢવાની શોર્ટકટ, ગુણાકારની શોર્ટકટ. બરાબર, એકેય શોર્ટકટ કામ નથી લાગતી પરીક્ષામાં. બરાબર? ઓકે, વર્ગ કાઢવાની ગમે એવી શોર્ટકટ શીખીને આવો, એક્ઝામની અંદર એમ કીધું હોય ને 64 નો વર્ગ કાઢો, તો ત્યાં 64 × 64 જ થાય. હા કે ના? આપી છે ને એક્ઝામ? ઓકે, ક્યારેક તો થયું હશે ને? કઈ શોર્ટકટ આલી? બોલો બોલો. શીખાશો ને શોર્ટકટ? કઈ શોર્ટકટ એક્ઝામમાં કામ લાગી? નથી લાગતી. ધ્યાન આપજો ખાસ. શોર્ટકટ મજા આપે નહીં, મજા આવી. બરાબર, પણ જે મજા આપે ને એ માર્ક્સ નથી આપતું. સમજ પડી કે નહીં? અને જે માર્ક્સ આપે છે ને એ વસ્તુ મજા નથી આપતી. ઓકે, તો નક્કી તમારે કરવાનું છે. જો મજા જોતી હોય તો માર્ક્સ નહીં આવે, માર્ક્સ જોતા હોય તો મજા નહીં આવે. હા કે ના? તમારે શું જોતું છે? ચોઈસ તમારી. માર્ક્સ. અમુક લોકો 4-5 જણા માર્ક્સ બોલ્યા છે, બાકી મજા લ્યો આરામથી. ઓકે, ચલો આ ખાસ ધ્યાન બધાનું. બરાબર, રાઈટ? કટ ઓફ પણ માર્ક્સ આવશે તો કટ ઓફ આવશે ને. ચલો ખાસ ધ્યાન અહીંયા બધાનું. તો સમજાય છે ભાઈ બધાને? હા કે ના? તો આ વસ્તુ ધ્યાન અહીંયા ખાસ, કે શોર્ટકટમાં છેલ્લે પડવાનું. છેલ્લે. પહેલા શું તૈયાર કરવાનું? કન્ટેન્ટ. એકદમ પાયાથી કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરવાની. સબ્જેક્ટ ગમે એ હોય, શરૂઆત બેઝિક થી કરવાની. કન્ટેન્ટ અગર તમારો મજબૂત હશે, ઓકે, પછી છેલ્લે શોર્ટકટ નો વારો આવે. ખબર પડી કે નહીં? ઓકે, અમુક લોકો પહેલેથી જ શોર્ટકટ ટ્રાય મારે. બોલો. ઓકે, પહેલેથી જ શોર્ટકટ ટ્રાય મારે. એકેય શોર્ટકટ એક્ઝામમાં કામ લાગતી નથી. જે એક્ઝામમાં પાસ થઈને આવ્યો છે ને એને પૂછી લેવાનું છૂટ. ઓકે, એક ટાઈમે કાંઈ શોર્ટકટ યાદ આવતી નથી. એનું રીઝન છે કે તમે જિંદગીમાં સૌથી વધારે પ્રેક્ટિસ શેની કરી છે? આવી રીતે સાદો ગુણાકાર કરવાની કે શોર્ટકટની? સાદા ગુણાકારની તમે તમારી લાઈફમાં સૌથી વધારે પ્રેક્ટિસ કરી છે, પહેલા ધોરણથી લઈ અને કોલેજ સુધી. હા કે ના? બરાબર. ઓકે, તો ત્યારે ટાઈમ ન હોય ને ત્યારે શોર્ટકટ યાદ નહીં આવે ભાઈ. ત્યારે તો ઈ જ યાદ આવશે કે જે શું કહેવાય કે 4-5મા ધોરણમાં કર્યું હતું એ જ. ઓકે, એ પેલા ધ્યાન આવશે નહીં. ચલો, બેઝિક ખબર પડી બધાને વ્યવસ્થિત? હા કે ના? ચલો તો શરૂઆત કરીએ ભાઈ આપણે પહેલા ચેપ્ટરની કોડિંગ ડીકોડિંગ. આજે પહેલું ચેપ્ટર આપણું જે છે, ઓકે, એ ચેપ્ટરની અંદર સૌથી પહેલા ઓકે સૌથી પહેલા શીખવા પડે શું? તમારે શીખવા પડશે અંગ્રેજી મૂળાક્ષર. અંગ્રેજી મૂળાક્ષર એટલે એબીસીડી. બરાબર, એબીસીડી આવડે કે નહીં બધાને? સરસ, આવડતું હશે. એબીસીડી. ભાઈ કુલ કેટલા મૂળાક્ષર છે? 26. હવે 26 મૂળાક્ષરમાં સ્વર કેટલા છે? 5. ભાઈ અંગ્રેજીમાં 5 જ સ્વર છે. કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. આ બધાને ખબર છે? હા કે ના? બાકીના જે 21 વિધા એને શું કહેવાય? વ્યંજન. તો સ્વર કેટલા? 26. વાહ, સ્વર કેટલા?
5. ઓકે, સાંભળો અને પછી રિએક્ટ કરો. બરાબર, મારો હાથ અહીંયા ગયો તો 26. ઓકે, રાઈટ, સમજ પડી? તો ધ્યાન અહીંયા. બરાબર, સ્વર કેટલા? 5. ઓકે, ને વ્યંજન કેટલા? 21. ટોટલ મૂળાક્ષર કેટલા? 26. તો સૌથી પહેલા તો આપણે મૂળાક્ષરમાં અમુક ખાસ વસ્તુ શીખવાની છે. બરાબર, ઓકે, કઈ વસ્તુ શીખવાની છે? મૂળાક્ષરનો કેવો ક્રમ? સીધો ક્રમ. સીધો ક્રમ અને મૂળાક્ષરનો કેવો ક્રમ? ઉલટો ક્રમ. ભાઈ આપણે એબીસીડી તો લખીએ કે નહીં? હવે આપણે આ રીતે લખીએ ABCDE. આ તો આપણને ખબર જ છે, પણ આપણે ABCD ના નંબરે યાદ રાખવાના છે. ઓકે, તો ભાઈ A ને 1 નંબર આપું, B ને 2 નંબર આપું, C ને 3 નંબર આપું, D ને 4 નંબર, E ને 5 નંબર. તો આને મૂળાક્ષરના કેવા ક્રમ કહેવાય? સીધા કે ઉલટા? ભાઈ ABCD ની શરૂઆત ક્યાંથી થાય? A થી. અને આંકડાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. તો A ને 1 નંબર આપો, B ને 2 નંબર, તો આને સીધા ક્રમ આપ્યા કહેવાય કે નહીં? ઓકે, અને ABCD માં અગર તમે ABCD આમ કરતા 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 તમે Z સુધી પહોંચો, તો હું Z ને 1 નંબર આપું, તો આને કેવો ક્રમ કહેવાય? અચ્છા, ABCD માં છેલ્લે કોણ આવે? Z. ઓકે, અને આંકડામાં પહેલો કોણ આવે? 1. તો છેલ્લા ને પહેલો નંબર અને A ને કેટલો નંબર આપવાનો? 26. તો આને અક્ષરનો કેવા ક્રમ કહેવાય? કેવા ક્રમ? ઉલટા. તો આપણને સીધા ને ઉલટા બે ક્રમ આવડવા જોઈએ. તો સૌથી પહેલા તો આપણે સીધા ને ઉલટા ક્રમ શીખવાના છે. ઓકે, ચલો, તો પહેલા એમાં શીખીએ મૂળાક્ષરનો સીધો ક્રમ. હવે ધ્યાન આપજો, મૂળાક્ષર કોડિંગ ડિકોડિંગમાં આ જે શીખવાડું છું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને ખાલી કોડિંગ ડિકોડિંગમાં કામ નહીં લાગે. કોડિંગ ડિકોડિંગ, મૂળાક્ષર શ્રેણી, એનાલોજી અને ક્લાસિફિકેશન, સમસંબંધ, વર્ગીકરણ, 4 ચેપ્ટરની અંદર આ કોન્સેપ્ટ કામ લાગશે. ખબર પડી કે નહીં? ઓકે, તો એક ચેપ્ટર પૂરતું લિમિટેડ નથી. તો ધ્યાન અહીંયા બધાનું. મૂળાક્ષરને લખવાની રીત, ઓકે, તમને ઇઝીલી બધી વસ્તુ યાદ અપાવરાવશે. લખવાની રીત જ સૌથી મહત્વની છે. ભાઈ ટોટલ મૂળાક્ષર કેટલા બોલો? 26. ઓકે ભાઈ, ગુડ મોર્નિંગ બધાને પહેલા તો. ઓકે, અને ધ્યાન અહીંયા, અને થોડું થોડું વચ્ચે વચ્ચે બોલતું રહેવું. કોઈને બોલવામાં શરમ નથી આવતી ને? આવતી હોય તો થોડી વાર બહાર મૂકી દેવી શરમને અને બોલવાનું. ચલો ભાઈ, મૂળાક્ષરમાં ટોટલ કેટલા મૂળાક્ષર? 26. ઓકે, શરૂઆત ક્યાંથી થાય? A B C D E F G H I J K L M. બ્રેક મારો. આ પેલા 13 મૂળાક્ષર લખ્યા આપણે? હા કે ના? પેલા 13 મૂળાક્ષર આપણે લખ્યા. ઓકે, એના પછીના જે 13 મૂળાક્ષર છે એ એક્ઝેક્ટ આની નીચે લખાવા જોઈએ. કઈ રીતે? આ રીતે. M પછી કોણ આવે? N O P Q R S T U V W X Y અને Z. ઓકે, તો આ મૂળાક્ષર આપણે 26 લખી નાખ્યા. હા કે ના? મૂળાક્ષર લખવાની રીતમાં બધું જ સમાઈ જાય છે. તો આવી રીતે પેલા મૂળાક્ષર લખવાના. હવે મૂળાક્ષરને આપણે આપીએ ક્રમ. શું આપવાનો છે આપણે? ક્રમ. ચલો નંબર આપીએ. બોલો. A ને 1 નંબર, B ને 2, C 3, D 4, E 5, F 6, G 7, H 8, I 9, J 10, K 11, L 12, M 13, N 14, O 15, P 16, Q 17, R 18, S 19, T 20, U 21, V 22, W 23, X 24, Y 25 અને Z ને કેટલો નંબર આવે? 26. ચલો ભાઈ, નંબર યાદ રહી ગયા બધાને? હા કે ના? દરેક મૂળાક્ષરનો ક્રમ તમને યાદ હોવો જોઈએ. ભાઈ તમને સીધો ક્રમ યાદ હોવો જોઈએ. આપણે મૂળાક્ષરના 2 ક્રમ શીખવાના, સીધો અને ઉલટો. સીધો ક્રમ આવડશે ને તો ઉલટો ક્રમ ઓટોમેટિક આવડી જશે. ઉલટો ક્રમમાં મહેનત કરવી પડશે નહીં. તો સૌથી વધારે તમારે કોના પર ધ્યાન આપવાનું? સીધા ક્રમ. તો સીધો ક્રમ યાદ હોવો જોઈએ. ધારો કે હું તમને પૂછું, બોલો H નો કોડ 8. ધારો કે પૂછું M નો કોડ 13. ઓકે, T નો કોડ કેટલો થાય? 20. ઓકે, W નો કોડ કેટલો થાય? 23. તો આવી રીતે આપણને ફટાફટ મૂળાક્ષરના ક્રમ યાદ હોવા જોઈએ. ચલો એક વખત આપણે ટ્રાય કરીએ. ઓકે, ચલો ફાઇન. તો ચલો ભાઈ, અહીંયા હું તમને મૂળાક્ષરનો મૂળાક્ષર પૂછીશ, એના ક્રમ તમારે મને કહેવાના છે. ચલો ફટાફટ. ઓકે, ચલો ઝડપથી સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર. V નો કોડ કેટલો થાય? 22. ઓકે, V નો કોડ કેટલો થાય? 22. Q નો કોડ કેટલો આવશે? 17. Q નો કોડ કેટલો આવે? 17 આવશે. ઓકે, ચલો એના પછી J નો કોડ કેટલો આવશે? 10. બરાબર. ઓકે, ચલો ભાઈ, એક વ્યક્તિ જવાબ આપે છે અને એ વ્યક્તિ છે જે ઓલરેડી મારી પાસે પહેલા શીખી ગયા છે. ઓકે, બીજા બધા ક્યાં છે? બરાબર. ચલો થોડી વાર તમે શાંતિ રાખો. હવે જો જવાબ આવે. ઓકે, ચલો P નો કોડ કેટલો આવશે? 16. P નો કોડ કેટલો આવશે? 16. X નો કોડ
કેટલો આવે 24. ઓકે, ફાંફા પડે ને? હા કે ના? ચલો આઈ નો કોડ કેટલો આવશે 9. 1-2 જણાને આવડે છે, બાકી બધાને નથી આવડતું, કઈ વાંધો નહીં. હવે ધ્યાન અહીંયા, તો આ મૂળાક્ષર જે છે, ઓકે, એને જે શીખવાની રીત જે છે, ઓકે, ધ્યાન અહીંયા, મૂળાક્ષરોના ક્રમ યાદ રાખવા માટે એક દેશી ટેકનિક છે, આપણી ઘરની બનાવેલી, હોમ પ્રોડક્શન, બરાબર. કોઈ બુકમાં ગોતવા જવી નહીં, બિલકુલ નહીં મળે, ખ્યાલ આવે બધાને? અને યુટ્યુબમાં તો બિલકુલ નહીં મળે, ઓકે, કારણ કે મેં યુટ્યુબમાં ભણાવી જ નથી, બરાબર. અમુક વસ્તુ ઓફલાઈન વાળા માટે હોય ને. ચલો અહીંયા ધ્યાન બધા. તો ભાઈ યાદ રાખવાની ટેકનિક શું છે, ખાસ ધ્યાન અહીંયા બધા. ઓકે, તો સૌથી પહેલા તો એક ફિક્સ વસ્તુઓ તમે યાદ રાખશો એટલે તમને મૂળાક્ષરના ક્રમ યાદ રહી જશે. કેમ અત્યારે ફાંફા પડે ને એમ ફાંફા નહીં પડે. 10 મિનિટ ખાલી ધ્યાન અહીંયા. ઓકે, ચલો હું જે લખું છું એ બોલતા જજો. આમે શું લખ્યું? શું લખ્યું? ફિક્સ. શું લખ્યું? ફિક્સ. 6 ને અંગ્રેજીમાં શું બોલાય? શું બોલાય? 6. તો આ ફિક્સ ને ધ્યાનથી જો. આની અંદર એફ પણ આવી ગયો એફ. આની અંદર એફ આવી ગયો કે નહીં? ઓકે, આની અંદર એફ પણ આવી ગયો અને 6 પણ આવી ગયો કે નહીં? હા કે ના? તો ફિક્સ ઉપરથી યાદ શું આવે? એફ નો કોડ 6. ભાઈ ખબર પડી? ઓકે, તો પેલો શબ્દ કયો? ફિક્સ. તો એના પરથી એફ નો કોડ 6 યાદ રહી જાય કે નહીં? હા કે ના? ચલો, તો એફ ઉપરથી, ફિક્સ ઉપરથી શું યાદ રાખવાનું? એફ નો કોડ 6. એફ નો કોડ 6. ભાઈ બધાનું ધ્યાન અહીંયા. લખવા બધું જ લખાવીશ, પેલા બોલવામાં ધ્યાન આપો. સૌથી પહેલા તૈયાર કરો. ઓકે, ચલો, એફ નો કોડ કેટલો થાય? 6. એટલે શું યાદ રાખવાનું? ફિક્સ. હવે અહીંયા ધ્યાન આપો, જી નો કોડ 7 થાય. જી નો કોડ કેટલો થાય? 7. ઓકે, જી નો કોડ કેટલો થશે? 7. જી નો કોડ 7 થશે. તો એ યાદ રાખવા માટે તમારી પાસે ઘણા બધા રસ્તા છે. જો પેલા તો સમજાવું. G7 ખબર તમને બધાને? ઓકે, કરંટ અફેર વાંચતા હશે તો ક્યારેક વાંચ્યું હશે ને ખબર હશે. 7 દેશોના સંમેલનને શું કહેવાય? G7. અને એક G20 ખબર ને? હા કે ના? ઓકે, G20 ખ્યાલ છે ને બધાને? ઓકે, 20 દેશો જે છે, બરાબર, એનું સંમેલનને શું કહેવાય? G20, જેની અત્યારે તમને ખ્યાલ જ હશે, બરાબર. ઓકે, ચાલે જ છે એનો, બરાબર, પ્રોગ્રામિંગ બધી વસ્તુ. ચલો અહીંયા ધ્યાન બધાનું. તો ભાઈ સૌથી બધાને ખ્યાલ જ હશે G7. G7 એટલે શું થાય ભાઈ? ઓકે, 7 દેશોનો સમૂહ. તો G7 ઉપરથી યાદ રાખી શકો તમે, અથવા તો બરાબર તમે આવું યાદ રાખી દેશો, બરાબર, ગ્રુપ ઓફ 7. શું યાદ રાખવાનું ભાઈ? ગ્રુપ ઓફ 7 એટલે 7 જણાનું ગ્રુપ. કેટલા જણાનું ગ્રુપ? 7 જણાનું ગ્રુપ. અથવા તો અઠવાડિયાના 7 દિવસનું ગ્રુપ, બરાબર. ભાઈ 7 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7. અને ભેગા કરો એટલે ગ્રુપ બને કે નહીં? ઓકે, તો જી નો કોડ કેટલો થાય? 7. 7 જણાનું ગ્રુપ એટલે G7. ભાઈ ખબર પડી? તો G7 ઉપરથી ડાયરેક્ટ યાદ રાખો અથવા ગ્રુપ ઓફ 7 પરથી યાદ રાખો, ચાલે. હવે ધ્યાન આપજો, બરાબર. HIGHT, આમે શું લખ્યું? હાઈટ. શું લખ્યું? હાઈટ. હાઈટ ની અંદર જુઓ H આવે કે નહીં? અને 8 ને અંગ્રેજીમાં શું બોલાય? 8. તો હાઈટ બોલો તો H પણ આવી જાય અને 8 પણ આવી જાય. તો H નો કોડ કેટલો થાય? 8. શેના પરથી યાદ રહે? હાઈટ પરથી. ઓકે, હાઈટ એટલે H8. ભાઈ સમજાય છે બધાને? ઓકે, રિપીટ કરીએ એકવાર. હાઈટ એટલે શું થાય? H8. શું થાય? H8. હવે ધ્યાન આપજો બરાબર ખાસ. 9 હોય 9, એને હિન્દીમાં શું બોલાય? હિન્દીમાં 9 બોલાય. વેરી ગુડ. અને આ લોકો એમ કે અમને અંગ્રેજી નથી આવડતું. સમજ પડી કે નહીં? ઓકે, શું બોલાય? હિન્દીમાં 9 બોલાય. ઓકે, તો વિશ્વ હિન્દી સંઘ વાળા સાંભળી નથી કે નગર મારતે. સમજ પડી કે નહીં? અત્યારે તો બધા સંઘ મારામારીના મૂડમાં જ છે, એટલે બોલો આમ ધ્યાન રાખજો. હા કે ના? એક તો આમ એ લોકો અંગ્રેજીથી ખાર ખાઈ ગયેલા છે. ઓકે, ચલો ધ્યાન અહીંયા બધાનું, બરાબર. ચલો તો ભાઈ સીધી વસ્તુ છે. 9 ને હિન્દીમાં શું બોલાય? નો. તો એક અહીંયા શબ્દ આપું છું. ઓકે, આમે શું લખ્યું? આઈ નો. આનો મતલબ શું થાય? મને ખબર છે. ઓકે, હા કે ના? પણ મને શું ખબર છે? મને એ ખબર છે કે આઈ નો કોડ નો થાય. હા કે ના? તો કોના પરથી યાદ રહી જાય? આઈ નો. નો એટલે હિન્દીમાં નો બોલાય, ગુજરાતીમાં એને 9 કહેવાય. તો આઈ નો પરથી શું યાદ રહેશે? આઈ નો કોડ 9. બને કે નહીં ભાઈ? હા કે ના? ચલો, ઓકે, એના પછી તમારે આવી રીતે બોલવાનું, બરાબર. જેનો કોડ 10 થાય. જેનો કોડ શું થાય? 10. તો યાદ રાખવાનું Z10. શું યાદ રાખવાનું ભાઈ? Z10. શું યાદ રાખવાનું? Z10. ઓકે, ચલો તો ફરીથી એક વખત એટલું આપણે રિવિઝન કરીએ. હા કે ના? ચલો ભાઈ ફરીથી શું આવે? ફિક્સ એટલે F નો કોડ 6. ફિક્સ એટલે F નો કોડ 6, બરાબર. G7 એટલે ગ્રુપ ઓફ 7. G નો કોડ કેટલો થાય? 7. ઓકે, હાઈટ. હાઈટ એટલે H નો કોડ 8. H નો કોડ 8. કોના પરથી યાદ રાખવાનું? હાઈટ. ઓકે, I નો કોડ 9. શેના પરથી યાદ રાખવાનું? I નો. I નો એટલે I નો કોડ નો થાય. 9 એટલે 9. સમજ પડી ને? ઓકે, J નો કોડ 10. કઈ રીતે યાદ રાખવાનું? Z10. કઈ રીતે યાદ રાખવાનું? Z10.
ચલો હવે ધ્યાન અહીંયા બધાનું ખાસ. ઓકે, હવે બરાબર ધ્યાન આપજો. 11 ને હિન્દીમાં શું બોલાય? 11. શું બોલાય? 11. તો એક સરસ મજાની હિરોઈન છે જેનું નામ છે ક્યારા. યાદ છે ને બધાને? હા કે ના? યસ ઓર નો? બરાબર. શું નામ છે એનું? ક્યારા. ઓકે, ચલો ખ્યાલ છે ને બધાને? સરસ. ઓકે, તો ક્યારામાં જો પેલા કે આવે કે નહીં, અને ક્યારામાં 11 આવી જાય ને, તો કે નો કોડ કેટલો? 11. એટલે ક્યારા. ક્યાંક તો કામ લાગે આપણને. હા કે ના? સમજ પડી ને બધાને? ભાઈ ક્યારા ખબર ને? હા, એના હમણાં મેરેજ થવાના છે. થઈ ગયા. લાસ્ટ G20 કયા દેશમાં હતી? વાહ. તો ભાઈ કરંટ અફેર નો મતલબ થાય વર્તમાન પ્રવાહ. કરંટ અફેર નો મતલબ કરંટ એટલે ચાલુ, અફેર એટલે લફડા થતો નથી. સમજ પડી? તો કોઈકના લફડામાં ધ્યાન આપવું નહીં, કરંટ અફેરમાં ધ્યાન આપવું. ઓકે, સમજ પડી? આ કરંટ અફેરમાં ધ્યાન આપશો, કોઈકના અફેરમાં ધ્યાન આપશો તો માર્ક્સ નહીં આવે. ઓકે, ખબર પડી? ક્યારાની લગ્નની તારીખ એક્ઝામમાં નથી પૂછતા. સમજ પડી કે નહીં? એક્ઝામમાં G20 ની તારીખ પૂછશે. ખબર પડે? ઓકે, બસ આ જ વાંધો છે. આપણી પહેલેથી આદત છે ગામના વિશે માહિતી રાખવાની. સમજ પડી કે નહીં? જરૂરી માહિતી હોય જ નહીં આપણી પાસે. ચલો ધ્યાન આપો. બરાબર. ઓકે, કે નો કોડ કેટલો થાય? 11. ઓકે, એટલે કોના પરથી યાદ રાખવાનું? ક્યારા. શું થાય? ક્યારા. ઓકે, હવે L નો કોડ કેટલો થાય? 12. ઓકે, આને તમારે આવી રીતે યાદ રાખવાનું, લબાર. શેના પરથી યાદ રાખવાનું? લબાર. લબાડ નહીં. ઓકે, શું લખ્યું છે મેં? લબાર. સમજ પડી કે નહીં? બોલો, L નો કોડ કેટલો થાય? 12. એટલે શું આવશે ભાઈ? લબાર. લબાર ઉપરથી યાદ રહી જશે કે નહીં? હા કે ના? ચલો, તો L નો કોડ 12 થાય. હવે હિન્દી સોંગ તમે બધાય સાંભળ્યા હશે. ઓકે, એમાં રોમેન્ટિક હિન્દી સોંગ ની અંદર એક શબ્દ વારંવાર આવે કે મેં તેરા. આવો શબ્દ આવે કે નહીં? હા કે ના? તો જો એમ અને તેરા. સમજ પડી કે નહીં? ઓકે, તો એમ નો કોડ કેટલો થાય? 13. એટલે કોના પરથી યાદ રાખવાનું? મેં તેરા. સમજ પડી? આનો ઉપયોગ ખાલી કોડ માટે જ કરવો. ઓકે, આ ખાસ ધ્યાન. બીજે ક્યાંય કરવો નહીં, નહીતર માર ખાઈને આવશો. હા કે ના? ઓકે, તો પછી ઓકે, અમુક લોકો ટ્રાય મારે. બરાબર, કોઈ ખારું પાત્ર ગમતું એને એમ કહી દે મેં તેરા. સમજ પડી કે નહીં? ઓકે, જો કામ થઈ જાય તો ઠીક છે. સમજ પડી? જો મારવા આવે તેમ કે આવું અમારા સાહેબે શીખવાડ્યું તું. હા કે ના? એમ કરીને વાળી લેવાનું ભાઈ. યસ ઓર નો? બરાબર. આ તો બધું સાહેબ માથે જ હોય. સમજ પડી કે નહીં? સ્કૂલમાં દાંડી મારો, સાહેબ એમાં મજા નથી આવતી. ઓકે, ફેલ થયા, સાહેબ ને ક્યાં ભણાવતા આવડે? સમજ પડી કે નહીં? ઓકે, કોલેજની અંદર કેટી આવી, એ અમારો સાહેબ જ એવો જ. એના સબ્જેક્ટમાં મને કાંઈ સમજાતું નથી. બરાબર, બધું સાહેબ ઉપર જ આવે. ઓકે, ચલો ખાસ ધ્યાન અહીંયા બધાનું. ચલો ભાઈ, કોન્સેપ્ટ ખબર પડી બધાને? ઓકે, ચલો તો એમ નો કોડ કેટલો થાય? 13. કોના પરથી યાદ રાખવાનું? મેં તેરા. શું યાદ આવશે ભાઈ? મેં તેરા. ચલો ભાઈ, ખબર પડી બધાને? હા કે ના? ચલો હવે એક વસ્તુ ધ્યાન આપજો. 15 ખબર? 15. પણ આપણે 15 નહીં બોલવાનું, 15 બોલવાનું. શું બોલવાનું? 15. વાંદરો નથી હો, 15 છે. ઓકે, શું બોલવાનું ભાઈ? 15. તો જો 15 અને O આવી ગયું કે નહીં? તો O નો કોડ કેટલો થાય? 15. કેટલો થાય? 15. તો કોના પરથી યાદ રહેશે? 15. એટલે 15 નંબર નો O. ચલો હવે આ પીછોડા, આ શબ્દ સાંભળ્યો છે તમે બધાએ? હા કે ના? પીછોડું જીવ જંતુમાં આવે. હા કે ના? પીછોડું ખબર ને? ઓકે, ન સાંભળ્યું હોય તો અત્યારે કહી દઉં છું. ઓકે, તો પીછોડા. તો જો આના પરથી યાદ રહે પી અને 16. એટલે પી નો કોડ કેટલો થાય? 16. એટલે શું આવશે ભાઈ? પીછોડા. ભાઈ ખ્યાલ આવે બધાને? ઓકે, તમારો ઓકે. એના પછી જો આર નો કોડ કેટલો થાય? 18. આર નો કોડ કેટલો થાય? 18. આને એમ નમ બોલો ને તો યાદ રહી જાય. આર 18. હવે આર બોલો ને 18 બોલો, છેલ્લે છેલ્લે પ્રોનાઉન્સિએશન કેવું આવે? સેમ આવે. આવું બીજે કઈમાં થતું નથી. તો બોલો, આર નો કોડ કેટલો થાય? 18. આર નો કોડ 18. અચ્છા, ક્રિકેટમાં T20 ખબર કે નહીં? 2020 ક્રિકેટ ને શું કહેવાય? T20. તો ટી નો કોડ કેટલો થાય? 20. ચલો અહીંયા સુધી યાદ રહ્યું બધાને? ઓકે, ચલો ફરીથી એકવાર રિપીટ કરીએ. બોલો, એફ નો કોડ 6. ક્યાંથી યાદ રહે? ફિક્સ. જી નો કોડ 7. કઈ રીતે? G7 અથવા ગ્રુપ ઓફ 7. આ રીતે યાદ રહે. એચ નો કોડ કેટલો? 8. એટલે 8 બોલો, વધારે સારું રહેશે. H8. કોના પરથી યાદ રહે? હાઈટ. હાઈટમાં H પણ આવી જાય, 8 પણ આવી જાય. ઓકે, પછી આઈ નો કોડ 9. આઈ નો કોડ 9. ઓકે, Z10 એટલે J નો કોડ 10. પછી કોને યાદ કરવાની? ક્યારા. ક્યારા એટલે કે 11. ક્યારા ની યાર એક લબાડ છે, એને યાદ કરો એટલે L નો કોડ 12. ખબર પડી કે નહીં? ચલો પછી શું આવે? મેં તેરા. એટલે એમ નો કોડ 13. પછી શું આવે? 15. એટલે 15 નંબર નો O. ચલો પીછોડા એટલે પી નો કોડ 16. ઓકે, R 18, T 20. ચલો એટલી ખબર પડી બધાને? નેક્સ્ટ એના પછી
તમને ખ્યાલ હોય તો નેતા લોકો ઇલેક્શન જીતે ને એટલે આમ બે આંગળી કરતા કરતા જતા હોય, ખબર પડી કે નહીં? યાદ છે ને? ઓકે, તો આનો મતલબ શું થાય? એ લોકોએ વી બનાવ્યો. શું બનાવ્યો? વી. વી એટલે વિક્ટરી, બીજો કોઈ મતલબ થતો નથી. ઓકે, વી એટલે શું થાય? વિક્ટરી. શું થાય? વિક્ટરી. ઓકે, એટલે અમારો વિજય થયો. ઓકે, તો વી બનાવવા માટે કેટલી આંગળીની જરૂર પડે? 2. તો 2 આંગળીની જરૂર પડે તો 2 ને 2 વાર લખી નાખો, 22. વી નો કોડ 22. વી નો કોડ 22. ઓકે, અને વી ની જગ્યાએ ડબલ્યુ બનાવવું હોય તો કેટલી આંગળીની જરૂર પડે? 3. ડબલ્યુ આવ્યો કે નહીં? તો ડબલ્યુ નો કોડ કેટલો થાય? 23. ડબલ્યુ નો કોડ 23. ચલો, ખબર પડી બધાને? તો બોલો, વી નો કોડ 22, ડબલ્યુ નો કોડ 23. ચલો, ખબર પડી? ઓકે, હવે ધ્યાન અહીંયા આપણને છે ને શરૂનું એન્ડ નું ફટાફટ યાદ હોય, વચ્ચેનામાં જ લોચા હોય. એ મેં તમને શીખવાડી દીધું. ઓકે, બાકી બધાને ખબર છે. એ નો કોડ કેટલો થાય? બી નો કોડ, સી નો કોડ, ડી નો કોડ, ઈ નો કોડ. ઓકે, પેલા 5 હોય ને છેલ્લા 2-3 યાદ જ હોય, બરાબર? ઓકે, જેમ કે ઝેડ નો કોડ કેટલો થાય? 26. તો વાય નો કોડ 25. તો એક્સ નો કોડ 24. આવું બધું યાદ જ હોય આપણને. હા કે ના? તો નાનું મોટું યાદ છે. આટલા કોડ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આટલા કોડ ઉપરથી તમે આગળના કોડનું જજમેન્ટ જાતે લઈ શકો. હા કે ના? ધારો કે હું તમને એમ કહું એસ નો કોડ કેટલો થાય? બોલો, કેટલો થાય? 19. ઓકે, કારણ કે આપણને ખબર છે આર નો કોડ 18. તો આર પછી કોણ આવે? એસ. હવે આર 18 હોય તો એસ નો કોડ કેટલો હોય? 19. અથવા તમે આવું વિચારી શકો, એસ પછી કોણ આવે? એસ પછી કોણ આવે? ટી. એબીસીડી તો ખબર ને આપણને? એસ પછી કોણ આવે? ટી. તો એસ નો કોડ ઓકે જાણવો હોય તો ટી નો કોડ કેટલો થાય? 20. તો એસ નો કોડ 19. આવી રીતે થોડું જજમેન્ટ લઈ શકીએ કે નહીં? હા કે ના? ચલો, જેમ કે ક્યુ નો કોડ કેટલો થાય? 17. ભાઈ કઈ રીતે ખબર પડે? અચ્છા, પી નો કોડ 16. ભાઈ પી પછી કોણ આવે? ક્યુ. જો પી 16 હોય તો ક્યુ કેટલો હોય? 17 જ હોય. કેટલો હોય? 17 જ હોય. હા કે ના? ચલો, એન નો કોડ કેટલો થાય? 14. એમ કેટલો? 13. તો એમ પછી કોણ આવે? એન. તો એ 14 યાદ જ હોય. સમજ પડે કે નહીં? તો બાકીનું આપણે જાતે જજમેન્ટ લઈ શકીએ. ચલો, બેઝિક ખબર પડી બધાને? હા કે ના? ભાઈ જો હજી તમારે એમ થતું કે નહીં સાહેબ અમને બધું શીખવાડી દો, તો હજી થોડુંક ડિટેલમાં જાઓ. અચ્છા, ક્યુઆર કોડ ખબર તમને બધાને? ઓકે, તો હું તમને મારો ક્યુઆર કોડ નો નંબર આપી દઉં. મારો ક્યુઆર કોડ નંબર છે 1718. શું છે? 1718. બોલો, ક્યુઆર નંબર કેટલો? 1718. એટલે ક્યુ નો કોડ 17, આર નો કોડ 18. હા કે ના? બરાબર. તો ક્યુઆર નંબર કેટલો? 1718. તો ક્યુ નો કોડ 17, આર નો કોડ 18. હવે ધ્યાન અહીંયા, બરાબર? મારે છે ને સુરત જવું હતું, એટલે મેં એસટી બસ ની અંદર બુકિંગ કરાવ્યું અને સીટ નંબર હતો બરાબર 1920. સીટ નંબર કેટલો હતો? 1920. કઈ બસમાં બુકિંગ કરાવ્યું? એસટી. કઈ બસમાં? એસટી. તો એસ નો કોડ 19, ટી નો કોડ 20. તો એસટી બસમાં સીટ નંબર 1920. તો આ પરથી યાદ રાખી શકો કે નહીં ભાઈ? હા કે ના? રહી ગયા કે નહીં કોડ યાદ? યસ ઓર નો? બસ, તો સિમ્પલ છે. આટલી વસ્તુ આપણા માટે જરૂરી છે. ઓકે, એક વખત ભાઈ ખ્યાલ આવ્યો બધાને? ચલો, તો આપણે એક કામ કરીએ, બરાબર? હવે ડાયરેક્ટ ટ્રાય મારીએ. ચલો, અહીંયા ધ્યાન. અત્યાર સુધી જે આપણે જોયું એનાથી ડાયરેક્ટ જોઈએ કે આપણને કેટલું યાદ રહ્યું. ચલો ફટાફટ. ઓકે, બોલો, કે નો કોડ? કે નો કોડ 11. કે નો કોડ કેટલો થાય? 11. બોલો, પી નો કોડ? પી નો કોડ 16. પી નો કોડ કેટલો થાય? 16. ઓકે, ચલો, આર નો કોડ? આર 18. આર 18. જે નો કોડ? કઈ રીતે યાદ રાખવાનું? ઝેડ 10. કઈ રીતે યાદ રાખવાનું? ઝેડ 10. એચ નો કોડ? એચ નો કોડ 8. કઈ રીતે યાદ રાખવાનું? હાઈ. ઓકે, ડબલ્યુ નો કોડ? ડબલ્યુ નો કોડ 23. વી નો કોડ 22. ટી 20. ટી નો કોડ કેટલો થાય? 20. એસ? એસ નો કોડ 19. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી ક્યુ નો કોડ? ક્યુ નો કોડ 17. ક્યુ નો કોડ કેટલો થાય? 17. ઓકે, ચલો એના પછી એફ નો કોડ? એફ નો કોડ 6. કઈ રીતે યાદ રહી ગયું? ફિક્સ. એફ નો કોડ શું થાય? 6. ઓકે, એના પછી આઈ 9. આઈ નો કોડ 9 એટલે કે 9. ચલો, સમજ પડી કે નહીં? હા કે ના? રહી ગયું યાદ? ફટાફટ જાતે યાદ રહી ગયું? બસ, તો આવી રીતે તો ગણવાનું છે. ચલો, તો ધ્યાન અહીંયા બધાનું. સૌથી પહેલા ચલો હેડિંગ આપો. ઓકે, લખો, મૂળાક્ષરોના સીધા ક્રમ યાદ રાખો. આવું હેડિંગ આપો. મૂળાક્ષરોના સીધા ક્રમ યાદ રાખો. ચલો, કઈ રીતે યાદ રાખવાના ખબર પડી? ઓકે, તો આ રહ્યા લખી લો.
ભાઈ તમારે કોઈને બાજુમાં ડિટેલમાં લખવું હોય કે ફિક્સમાં FA આવે ને 6A આવે તો ડિટેલમાં લખી શકો. ઓકે, ચલો તો લખી લો પેલા. તો ભાઈ બેઝિક વસ્તુ યાદ રહેશે બધાને. આ શું હતા? મૂળાક્ષરના ક્રમ. ઓકે, કેવા ક્રમ હતા ભાઈ? આ સીધા ક્રમ. ઓકે, લખી લો ભાઈ, હજી કોઈનું બાકી હોય તો. નેક્સ્ટ આગળ વધીએ પછી આપણે. રેડી થઈ ગયું ભાઈ? કોઈને બાકી નથી ને? ચલો ઓકે, તો આગળ વધીએ. તો ભાઈ મૂળાક્ષરોના સીધા ક્રમ બધાને ખબર પડી? ઓકે, આ સીધા ક્રમમાં કોઈને કઈ ડાઉટ હોય તો એકવાર મને પૂછી લે. ઓકે, ચલો હવે એના પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ આગળ, વન બાય વન. તો ભાઈ મૂળાક્ષરનો જે સીધો ક્રમ છે એ આપણે યાદ રાખી લીધો. ઓકે, તો સીધા ક્રમમાં કોઈને કઈ કન્ફ્યુઝન? કન્ફર્મ? ઓકે, ચલો તો ભાઈ અગર એક વખત પાછું ફટાફટ આપણે એકવાર રિવિઝન કરી લઈએ, બરાબર? ચલો તો ધ્યાન અહીંયા બધાનું ફટાફટ જોઈએ આપણે. બોલો, S નો કોડ કેટલો થાય? S નો કોડ 19, Q નો કોડ 17, P નો કોડ 16. કઈ રીતે યાદ રાખવાનું? પીછોડા એટલે P 16. ઓકે, તો P નો કોડ કેટલો થાય? 16. R K 11. ઓકે, J 10 એટલે 10, બરાબર? ઓકે, ચલો I નો કોડ 9, M નો કોડ 13. ઓકે, ચલો કઈ રીતે યાદ રાખવાનું? મેં 13. ચલો I 9. ઓકે, P કેટલો થાય? 16. ઓકે, W નો કોડ કેટલો થાય? 23. ઓકે, F નો કોડ કેટલો થાય? 6. ઓકે, T નો કોડ કેટલો થાય? 20. T નો કોડ કેટલો થાય? 20. R નો કોડ કેટલો થાય? 18. ઓકે, R નો કેટલો આવશે? 18. ચલો નેક્સ્ટ એના પછી આવશે ઓકે, U નો કોડ કેટલો થાય? 21. અચ્છા, T પછી કોણ આવે? U. ઓકે, તો T અગર 20 હોય તો U નો કોડ કેટલો થાય? 21. ઓટોમેટિકલી યાદ રહી જાય કે નહીં? ઓકે, તો ચલો U નો કોડ કેટલો થાય? 21. ભાઈ X નો કોડ કેટલો થાય? 24. Y નો કોડ કેટલો થાય? 25. ઓકે, Z નો કોડ કેટલો થાય? 26. હા કે ના? તો ભાઈ પહેલા ને છેલ્લા આપણને યાદ જ હોય. ઓકે, ભાઈ એમાં કોઈ ટેકનિક બનાવવાની કઈ જરૂર નથી, બરાબર? ઓકે, ચલો A નો કોડ કેટલો થાય? 1. B નો કોડ કેટલો થાય? 2. C નો કોડ કેટલો થાય? 3. D નો કોડ 4. ઓકે, અને E નો કોડ કેટલો થાય? 5. હવે શરૂમાં ને એન્ડમાં ટેકનિક બનાવવાથી કઈ ફાયદો નથી. વચ્ચે માટે ખાસ ધ્યાન રાખવાનું. હા કે ના? ઓકે, એટલે ખાસ ધ્યાન. નહીતર અમુક લોકો સ્ટાર્ટિંગમાં આમાંય ટેકનિક બનાવે. બોલો સમજ પડી? એ કે સર યાદ રાખવાનું 2B એટલે એના ઉપરથી યાદ રહી ગયું 2 અને B. સમજ પડી કે નહીં? ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? યસ ઓર નો? ઓકે, તો ભાઈ સીધી વાત છે, મૂળાક્ષરનો સીધો ક્રમ બધાને યાદ રહી ગયો? કોઈને કઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, હવે એના પછીની જે પ્રક્રિયા છે એ શું છે? મૂળાક્ષરનો ઉલટો ક્રમ. ચલો ભાઈ, તો ઉલટો ક્રમ યાદ રાખીએ. સીધો ક્રમ તો યાદ રહી ગયો, આ મૂળાક્ષર છે કે નહીં? ઓકે, ચલો હવે આપણે આના ઉલટા ક્રમ ઉપર જઈએ. રેડી? ઓકે, તો ધ્યાન અહીંયા બસ આ ઈનું ઈ જ આવ્યું. ઘણા એમ કે આમાં ક્યાં નવું ક્યાં આવ્યું? હા, ઈ જ, આમાં બધું જ આવે. અચ્છા, ધ્યાનથી જુઓ, મને એક જવાબ આપો. A નો ક્રમ કેટલો? 1. B નો ક્રમ કેટલો? 2. ઓકે, Z નો ક્રમ કેટલો? 26. તો આને સીધા ક્રમ કહેવાય. આને કેવા ક્રમ કહેવાય? સીધા. ઓકે, સીધા ક્રમનો મતલબ કંઈક આવો થાય કે A ને 1 નંબર આપો, B ને 2 નંબર આપો, Z ને 26 નંબર આપો. આને સીધા ક્રમ કહેવાય. આ તો ખબર પડી ગઈ હશે બધાને? હા કે ના? હવે તમને કોઈ સવાલમાં અગર આવું લખીને આપે A to Z બરાબર ઓકે 1 થી 26, તો આનો મતલબ શું થાય? એનો 1 નંબર આપો, Z ને 26 નંબર આપો, યાની સીધા ક્રમ થાય. આનો મતલબ હજમ થાય છે ભાઈ? બોલો, A ને કેટલા નંબર? 1, Z ને 26, તો આનો મતલબ કેવો થાય? સીધો ક્રમ. અચ્છા, કોઈ સવાલમાં આવું લખ્યું હોય તો A બરાબર 1, તો મતલબ કેવા ક્રમ આપવાના? સીધા. કોઈ સવાલમાં આવું લખ્યું હોય તો Z બરાબર, કોઈ સવાલમાં આવું લખ્યું હોય Z બરાબર 26, તો કેવા ક્રમ આપવાના? અગર કોઈ સવાલમાં આવું લખ્યું હોય તો A બરાબર 26, તો ઉલટા ક્રમ. ખબર પડી કે નહીં? તો આટલા મતલબ થાય. હા કે ના? બરાબર. ઓકે, તો પેલા લખો. ઓકે, લખો સીધો ક્રમ. આવું લખો પેલા, બરાબર? પોઈન્ટ કરીને લખો સીધો ક્રમ. આવું લખું? ચલો, તો આવું આ લખી નાખો પેલા કે A to Z બરાબર 1 થી 26 નો મતલબ સીધો ક્રમ થાય. ચલો, રેડી? ઓકે, આનો મતલબ નીચે લખો હોય તો લખી શકો A બરાબર 1 અને Z બરાબર કેવા નંબર આપવાના? 26.
આને સીધો ક્રમ કહેવાય ભાઈ. ઓકે, આટલું લખાઈ ગયું. હવે આગળ વધીએ. સીધા ક્રમ આપણે શીખી લીધા. હવે આપણે શીખવાના જે છે એ છે ઉલટા ક્રમ. કયા ક્રમ શીખવાના છે ભાઈ આપણે? ઉલટા ક્રમ. તો ચલો ધ્યાન અહીંયા. ઓકે, તો ચલો ઉલટા ક્રમ આપણે શીખવાના છે. તો ધ્યાન અહીંયા. બોલો એનો સીધો ક્રમ કેટલો થાય? 1. ઓકે, તો ભાઈ ઉલટા ક્રમ શીખવા જવાની કાંઈ જરૂર નથી. સામેની બાજુ ખાલી નજર કરો ને, સમજ પડી? રાઈટ, ઓલો એક જૂનું સોંગ છે ને, મેરે સામને વાલી ખિડકી મેં ઉલટે ક્રમ રહેતે હૈ. સમજ પડી કે નહીં? તો ધ્યાન અહીંયા બધાનું. ઓકે, રાઈટ, બરાબર. હમણાં કોઈ મુખડું નહીં, તૈયારી દેખાવી જોઈએ. ઓકે, ચલો. તો એનો ક્રમ કેટલો થાય? 1. તો આ એનો સીધો ક્રમ, તો ડાયરેક્ટ સામે જુઓ કેટલો છે? 26. તો એનો સીધો ક્રમ કેટલો થાય? 1. અને ઉલટો ક્રમ કેટલો થાય? 26. હવે આપણને ખબર જ છે કે ભાઈ A B C D આમ કરતા કરતા X Y Z કરો તો Z ને 1 નંબર, Y ને 2 નંબર, X ને 3 નંબર. ઓકે, આને 24 નંબર, આને 25 નંબર ને આને 26. આને ઉલટા ક્રમ કહેવાય કે નહીં? હા કે ના? તો એ ઉલટા ક્રમ જે છે સામે જ રહ્યા. બોલો B નો સીધો ક્રમ કેટલો? 2. તો B નો ઉલટો ક્રમ 25. હવે જો Z નો સીધો ક્રમ 26. સીધો ક્રમ Z નો સીધો નંબર 26. તો સામે જો ઉલટો નંબર 1. ભાઈ ખબર પડી કે નહીં? તો ઉલટા ક્રમ ઓટોમેટિક યાદ રહી કે નહીં? ઓકે, તો ચલો ફાઇન. ધ્યાન અહીંયા. બોલો E નો સીધો ક્રમ 5. તો ઉલટો ક્રમ 22. G નો સીધો ક્રમ, તો ઉલટો ક્રમ 20. S નો સીધો ક્રમ 19. તો ઉલટો ક્રમ 8. ભાઈ ખબર પડે કે નહીં? ઓકે, તો ઉલટો ક્રમ યાદ રાખવાની કઈ જરૂર નથી. કારણ એનું સમજો, કારણ કે કોઈ પણ મૂળાક્ષરના સીધા અને ઉલટા ક્રમનો સરવાળો કરો એટલે 27 જ થાય. ચેક કરી લેવાની છૂટ. ઓકે, ચલો એનો સીધો ક્રમ કેટલો? બોલો 1. અને ઉલટો ક્રમ 26. તો બેનો સરવાળો 27. ડી નો સીધો ક્રમ 4. ઉલટો ક્રમ 23. બેનો સરવાળો 27. અચ્છા, એમ નો સીધો ક્રમ 13. ઉલટો ક્રમ 14. બેનો સરવાળો, બધાનો સરવાળો કેટલો થાય? 27. હવે સીધા અને ઉલટા ક્રમનો સરવાળો 27 થાય. હા કે ના? સીધા ક્રમ યાદ છે તમને બધાને? સીધા ક્રમ પેલી બાજુ જાય તો માઇનસ. તો ઉલટા ક્રમ યાદ કરવા હોય તો સીધા, ઓકે, 27 માંથી કોને માઇનસ કરી નાખો? સીધો ક્રમ માઇનસ કરી નાખો એટલે ઉલટો ક્રમ ઓટોમેટિકલી યાદ રહી જાય કે નહીં? યસ ઓર નો? સમજ પડી બધાને? ઓકે, તો ચલો ભાઈ ઉલટા ક્રમ શીખવાની કઈ જરૂર ખરી? ઓટોમેટિક યાદ રહી જાય. ચાલો થોડીક આપણે એની પ્રેક્ટિસ કરી લઈએ. ઓકે, ચલો ધ્યાન અહીંયા. તો ભાઈ માની લો કે મારે P નો ઉલટો ક્રમ જોઈએ છે. તો પેલા કોને પકડવાનો? સીધો ક્રમ. બોલો P નો સીધો ક્રમ કેટલો? 16. P નો સીધો ક્રમ 16. હવે 27 માંથી કોને માઇનસ કરી નાખો? 16. બોલો 27 માંથી 16 જાય તો 11. તો બોલો P નો ઉલટો કોડ કેટલો થાય? 11. ચેક કરી લો. બરાબર, P નો સીધો કોડ કેટલો છે? ઓકે 16. અને ઉલટો કોડ કેટલો આવ્યો? 11. ભાઈ સમજાય છે બધાને? ચલો નેક્સ્ટ. એના પછી અગર માની લો મારે R નો ઉલટો કોડ જોઈએ. બોલો R નો સીધો કોડ 18. 27 માંથી 18 જાય કેટલા વધે? કેટલા વધે? બાદબાકી આવડવી જોઈએ. ઓકે, 27 માંથી 18 જાય કેટલા વધે? 9. તો R નો સીધો ક્રમ 18, ઉલટો ક્રમ 9. ચલો T નો કોડ કેટલો થાય? 20. પણ આ તો કેવો ક્રમ છે? સીધો. તો ઉલટો ક્રમ 7. યાદ રહી જાય કે નહીં? ચલો નેક્સ્ટ. એના પછી આપણે જોઈએ. અચ્છા, Q નો સીધો ક્રમ કેટલો? 17. Q નો સીધો ક્રમ 17. કેટલો થાય? 17. તો બોલો ઉલટો ક્રમ કેટલો થાય? ઉલટો ક્રમ કેટલો થાય? 10. ઓકે, નેક્સ્ટ. એના પછી S નો સીધો ક્રમ કેટલો? S નો સીધો ક્રમ કેટલો? 19. તો બોલો ઉલટો ક્રમ કેટલો થાય? ઉલટો ક્રમ કેટલો થાય? 8 આવશે કે નહીં? 27 માંથી 19 જાય તો કેટલા વધે? 8. કેટલા વધે? 8. બેઝિક ખબર પડી બધાને? હા કે ના? ચલો ઓકે. W નો સીધો ક્રમ કેટલો? 23. તો ઉલટો ક્રમ કેટલો થાય? કેટલો થાય? 4. અચ્છા, Z નો સીધો ક્રમ 26. તો ઉલટો ક્રમ 1. ભાઈ ખબર પડી બધાને? હા કે ના? ચલો ઉલટો ક્રમ યાદ રહી ગયો બધાને? કન્ફર્મ? ઓકે, તો ભાઈ સીધા ક્રમ અને ઉલટા ક્રમનો સરવાળો કેટલો થાય? 27. તો ઉલટા ક્રમનો જોતો હોય તો 27 માંથી સીધો ક્રમ માઇનસ કરી નાખો. મળી જાય કે ના મળી જાય? ઓકે, તો ચલો હેડિંગ પોઈન્ટ કરીને લખો. લખો ભાઈ. હજી આ નથી લખવાની. ABCD હું કહીશ ક્યારે લખવાની, આ હું કહીશ ક્યારે લખવાની. ઓકે, ચલો હમણાં નહીં. લખો પોઈન્ટ કરીને. મૂળાક્ષરોના ઉલટા ક્રમ. રેડી? ઉલટા ક્રમ. આવું હેડિંગ આપ્યું. હવે ઉલટા ક્રમ ક્યારે વાપરવાના? તો જો અહીંયા ધ્યાન. સવાલમાં આવું લખ્યું છે
A2Z બરાબર 26 થી 1. તો આનો મતલબ કેવો થાય? ઉલટો ક્રમ. મતલબ A ને 26 નંબર આપો અને Z ને 1 નંબર આપો. આને ઉલટા ક્રમ કહેવાય કે નહીં? હા કે ના? જો ક્યારેક ક્યારેક આવું લખ્યું હોય M નો કોડ 14. હવે M નો હકીકતે કોડ 14 થાય. M નો કોડ કેવો થાય? 13. પણ એ સીધો કોડ 13 થાય ને. M નો ઉલટો કોડ કેટલો થાય? 14 જ થાય કે નહીં? હા કે ના? તો ક્યારેક ક્યારેક છે ને આવું ના આપ્યું, આ સીધું આમ આપી દે, તો આનો મતલબ આપણે સમજી લેવાનો કે ભાઈ M નો કોડ 13 તો થાય છે, 14 તો થતો નથી. તો 14 કયો કોડ કહેવાય? એનો ઉલટો. મતલબ આની અંદર મૂળાક્ષરને ઉલટા ક્રમ આપ્યા છે. સમજાય છે કે નહીં? તો ચલો આટલું લખી નાખો પેલા. ઓકે, રાઈટ. ઉલટા ક્રમનો મતલબ A2Z બરાબર 26 થી 1, એટલે એને 26 નંબર, Z ને 1 નંબર, અથવા M બરાબર 14 નંબર. રેડી? ચાલો, તો આ હતું તમારું એક ઉલટા ક્રમનો બેઝિક કોન્સેપ્ટ. રેડી? ચલો હવે એક વસ્તુ લખો, બીજો પોઈન્ટ કરીને લખો. ભાઈ સીધા ક્રમ વત્તા ઉલટા ક્રમ નો સરવાળો કેટલો થાય? 27. તો અગર ઉલટો ક્રમ જોતો છે તો ઉલટો ક્રમ બરાબર શું થાય? 27 માઇનસ સીધો ક્રમ. ઉલટો કોડ બરાબર 27 માઇનસ સીધો કોડ. રેડી? ચલો ડન. 27 માઇનસ સીધો કોડ બરાબર થાય ઉલટો ક્રમ. ઓકે, ચાલો. તો ઉલટો ક્રમ બધાને યાદ રહ્યો? કોઈ કન્ફ્યુઝન? સીધો ક્રમ અને ઉલટા ક્રમમાં કોઈ ડાઉટ? ચલો ફાઇન. ઓકે, તો ભાઈ એકવાર બેની મિક્સમાં પ્રેક્ટિસ કરી લઈએ. ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ આપણે. ચલો ધ્યાન અહીંયા બધાનું. ઓકે, બી બોલો. બી નો સીધો કોડ કેટલો? 2. ઓકે, તો બી નો ઉલટો કોડ કેટલો થાય? કેટલો થાય? ઓકે, ઉલટો કોડ કેટલો થાય? 24. ઓકે, 24 કે 25? ભાઈ 25 થાય. 27 માંથી બાદ કરવાનો, આને 26 માંથી નહીં. શેમાંથી બાદ કરવાનો? 27. નેક્સ્ટ એના પછી બોલો, ક્યુ નો સીધો કોડ કેટલો? 17. તો ઉલટો કોડ 10. 27 માંથી 17 જાય તો કેટલા વધે? 10. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી આર નો સીધો કોડ કેટલો થાય? 18. તો ઉલટો કોડ 9. ઓકે, એના પછી આવશે ભાઈ આપણે યુ નો સીધો કોડ કેટલો? યુ નો 21. ઓકે, તો એનો ઉલટો કોડ કેટલો થાય? કેટલો થાય? 6. કેટલો થાય? 6. ચલો બેઝિક ખબર પડી બધાને? તો સીધો અને ઉલટો કોડ આવડો બધાને? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો ઓકે, એના પછીનો પાર્ટ આપણે જે જોઈએ મૂળાક્ષરનો, સીધો ક્રમ જોઈ લીધો, ઉલટો ક્રમ જોઈ લીધો. હવે આવડવો જોઈએ મૂળાક્ષરનો સરવાળો અને બાદબાકી. ચલો તો ભાઈ સરવાળો અને બાદબાકી શીખીએ. ધ્યાન અહીંયા. ભાઈ સરવાળો બાદબાકી કેવો હોય સમજીએ આપણે. અગર તમને આવો સવાલ પૂછે કે G+8 ઓકે બરાબર કેટલા, તો સિમ્પલ છે. બોલો જી નો કોડ કેટલો થાય? 7. એમાં 8 પ્લસ કરો. 7 ને 8 કેટલા થાય? 15. બોલો 15 નંબરનો મૂળાક્ષર કોણ? ઓ. તો જવાબ આવે ઓ. ખબર પડે? સૌથી ઇમ્પોર્ટન્ટ આ સરવાળો બાદબાકી, જો ખાસ ધ્યાન આપજો. ઘણા લોકો આમાં નથી ખબર પડતી ને આમાં ધ્યાન નથી આપતા ને એટલે અમુક જગ્યાએ અટવાઈ જાય છે. એ કઈ જગ્યાએ અટવાશે એ પણ હમણાં કહીશ. ચલો હવે હું તમને એમ કહું બરાબર કે R વત્તા 5, બોલો આન્સર શું આવે? આન્સર આંકડામાં નહીં, આન્સર આપણે શેમાં જોઈએ? મૂળાક્ષરમાં. ઓકે, આર નો કોડ 18 ને 5 કેટલા થાય? 23. 23 નંબરનો મૂળાક્ષર કોણ? W. તો આન્સર કોણ આવે આપણો? W. ચલો ખબર પડી બધાને? ઓકે, ભાવે કે ના ભાવે? ઈઝી કે નહીં સરવાળો? ચલો હવે બરાબર P વત્તા 16 જોઈએ છે મારે. અહીંયા ધ્યાન આપો. P નો કોડ કેટલો થાય? 16. 16 માં 16 પ્લસ કરો કેટલા થાય? 32. 32 નંબરનો મૂળાક્ષર આપણે જોઈએ છે. મૂળાક્ષરમાં ટોટલ મૂળાક્ષર કેટલા? 32 નંબરનો મળે નહીં. પણ આપણી કોડિંગ ડિકોડિંગમાં એક પ્રોસેસ છે, સમજો હવે જરા. બરાબર, હવે પ્રોસેસ શું છે ને એના ઉપર ખાસ ધ્યાન બધાનું પેલા થોડી વાર માટે. ઓકે, ચલો અહીંયા ધ્યાન. ભાઈ આપણી જે એબીસીડી છે ને, એબીસીડી એક વર્તુળાકાર સર્ક્યુલર પ્રોસેસ છે. કેવી પ્રોસેસ? સર્ક્યુલર. અગર હું ગોળ રસ્તો બનાવું તો આનો ક્યારે એન્ડ આવે? હા યા ના? ચાલતો જ રહે કે નહીં? તો અગર માની લો હું અહીંયા આવી રીતે ચાલુ કરું, A B C D એમ કરતા X Y Z એ પહોંચું, Z ABCD પૂરી થઈ જાય. તો Z ABCD પૂરી થાય તો પછી પાછી ક્યાંથી ચાલુ થઈ જાય? A થી. ખબર પડે? હા કે ના? તો એનો મતલબ Z પૂરું થયું તો પાછું A થી ચાલુ કરી દેવાનું. તો અગર Z નો કોડ કેટલો? 26. તો બોલો A નો 27, B નો 28, C નો 29, D 30. ઓકે, આ કેટલા આવશે? 31. આ કેટલા આવે? 32. બોલો 32 નંબરનો મૂળાક્ષર કોણ? F. તો આન્સર આપણો કોણ આવે? F. ભાઈ ખબર પડે?
ઓકે, તો 32 નંબરનો મૂળાક્ષર એફ, તો આન્સર આવશે એફ. ભાઈ સમજ પડી કે નહીં? હા કે ના? તો હું અગર આવી રીતે નંબર આપતો જ જાઉં તો બોલો ઝેડ ને કેટલો નંબર આવે? 52 નંબર આવે કે નહીં? તો ભાઈ 1 2 3 એમ 26 સુધીના નંબર મતલબ પેલો રાઉન્ડ એબીસીડી નો છે. હા કે ના? અગર સરવાળો 26 કરતા વધી જાય મતલબ એબીસીડી નો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. સમજ પડે કે નહીં? અચ્છા, મિનિંગ સમજાણો? આ સર્કલ સમજાણું બધાને? ખ્યાલ આવ્યો? સેકન્ડ રાઉન્ડ ચાલુ થયો એ ખબર પડી, તો આ બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. હવે હર વખતે આપણે થોડો ગણવા જશું, રાઈટ? તો કઈ રીતે ગણતરી કરવાની સમજો. ભાઈ મૂળાક્ષર ટોટલ હોય કેટલા? અગર તમારો સરવાળો 26 કરતા મોટો આવે તો આમાંથી 26 બાદ કરી નાખવાના. ચલો 32 માંથી 26 બાદ કરો, કેટલા વધે? ભાઈ 32 માંથી 26 જાય, બોલો કેટલા વધે? 6. 6 નંબરનો મૂળાક્ષર કોણ? એફ. તો 32 નંબરનો કોણ આવશે? એફ જ આવશે. કઈ રીતે શોધવાનું ખબર પડી? હા કે ના? કઈ રીતે શોધવાનું ખબર પડી બધાને? ચલો હવે આને જવા દો. હવે અગર હું તમને એમ પૂછું, બરાબર, ટી પ્લસ 18, ચલો ટી નો કોડ કેટલો? 20, એમાં પ્લસ કેટલા કરવાના? 18. 20 ને 18 કેટલા? 38. 38 નંબરનો મૂળાક્ષર જોઈએ. સરવાળો 26 કરતા વધારે આવ્યો કે નહીં? આમાંથી 26 બાદ કરો, કેટલા વધે? 12 નંબરનો કોણ? એલ. 12 નંબરનો કોણ? એલ. ઓકે, તો 12 નંબરનો એલ બરાબર, તો 38 નંબરનો પણ કોણ આવશે? એલ. એટલે કે લબાર ઉપરથી યાદ રાખશો તમે. હા કે ના? વેરી ગુડ. ઓકે, સમજ પડી કે નહીં? ભાઈ લબાર બોલો એનો વાંધો નહીં, બરાબર, પણ અમુક લોકો તો આજુબાજુ સામે જઈને બોલે લબાર, આમ નહીં તો આમ કહી દેશે બાજુવાળાને. બોલો. ઓકે, ચલો ગુડ મોર્નિંગ. આ તો મારા પર લાગુ પડે આમ તો, પણ હવે ઠીક છે, તમે એટલા થોડાક સીધા તો હશો. શું કેવું? કાંઈ ન બોલાય. ચલો હું હટી જઈશ સાઈડમાં. હા હા બકા લબાડ. ચલો અહીંયા ધ્યાન આપો. ફાઇન, પોઈન્ટ ઉપર આવીએ. નેક્સ્ટ એના પછીના પોઈન્ટ ઉપર આવીએ ભાઈ. ચલો અગર મને કોઈ કેમ કીધું આર વત્તા ઓકે 12, શું આવશે? 30. ભાઈ આર નો કોડ કેટલો થાય? 18. 18 ને 12 30. ઓકે ભાઈ 30 નંબરનો મૂળાક્ષર કોણ? બોલો કોણ આવે? ડી. ભાઈ આમાંથી કેટલા માઇનસ કરવાના? 26. વધે કોણ? 4. 4 નંબરનો કોણ? ડી. તો 30 નંબરનો પણ કોણ આવે? ડી આવે. ખબર પડે કે નહીં? ઓકે, ચલો અગર હું તમને ડાયરેક્ટ પૂછું, અગર હું એમ કહું 42 નંબરનો મને મૂળાક્ષર શોધીને આપો, તો શું થાય? બોલો ભાઈ 42 માંથી કોને માઇનસ કરવાના? 26. 42 માંથી 26 જાય કોણ વધે? 16. 16 નંબરનો મૂળાક્ષર કોણ આવે? પી આવશે. તો 42 નંબરનો કોણ થઈ ગયો? પી થઈ ગયો. હા કે ના? ચલો અગર હું તમને એમ કહું ભાઈ, અગર હું તમને એમ કહું કે ભાઈ મને છે ને 53 ઓકે ધ્યાન અહીંયા, મને 50 નંબરનો મૂળાક્ષર શોધીને આપો, કોણ આવે? ભાઈ 50 માંથી કોને માઇનસ કરવાના? 26. 50 માંથી 26 જાય તો કેટલા વધે? 24. બોલો 24 નંબરનો કોણ? એક્સ. તો 50 નંબરનો પણ કોણ આવશે? એક્સ. ચલો ભાઈ બધાનું ધ્યાન અહીંયા આવે. ઓકે ચલો ભાઈ, તો 24 નંબરનો મૂળાક્ષર કોણ આવશે? એક્સ. ઓકે, અગર હું તમને એમ કહું 52 નંબરનો મૂળાક્ષર જોઈએ, બોલો કોણ આવે? કોણ આવે? ભાઈ આમાંથી તમે 26 માઇનસ કરો તો વધે કોણ? 26. અને 26 નંબરનો કોણ આવે? ઝેડ. ભાઈ સમજ પડે? ઓકે, હવે હું તમને એમ કહું કે મને 56 નંબરનો મૂળાક્ષર શોધીને આપો, ચાલો. મળે કે ન મળે? મળે. કેમ મળે? ભાઈ એનો મતલબ અહીંયા ધ્યાન. ભાઈ અગર એબીસીડી નો એક રાઉન્ડ પૂરો કરો તો 26 મૂળાક્ષર આવે, બીજો રાઉન્ડ પૂરો કરો તો 52. તો 52 કરતા વધી ગયા ને? હા કે ના? તો એનો મતલબ 26 ના કેટલા રાઉન્ડ માઇનસ કરી દેવાના? 2. ભાઈ 26 સીધા 56 માંથી 52 માઇનસ કરો. ભાઈ આ 52 કેમ માઇનસ કર્યા ખબર પડી બધાને? ઓકે ચલો 2 રાઉન્ડ માઇનસ કરો, કેટલા વધ્યા? 4. 4 નંબરનો કોણ? ડી. તો 56 નંબરનો કોણ આવે? ડી જ આવશે. ભાઈ ખબર પડે? આ રાઉન્ડ પ્રોસેસ ખબર પડી? કન્ફર્મ ખ્યાલ આવ્યો? ચલો હવે સરવાળામાં કોઈને કઈ તકલીફ મૂળાક્ષરના? ફાવશે બધાને? ચલો તો હું ફટાફટ તમને જરા એક બે વસ્તુ પૂછી લઉં, આન્સર થોડો ક્વિક આપવાનો રહેશે. ઓકે, ડી વત્તા 12, સીધો આન્સર મૂળાક્ષર કોણ આવે? પી. ડી નો કોડ 4. 4 ને 12 16. 16 નંબરનો કોણ આવે? પી. ઓકે, ક્યુ વત્તા 7 કેટલો આવે? એક્સ. ક્યુ નો કોડ 17. 17 ને 7 24. 24 નંબરનો એક્સ. ઓકે નેક્સ્ટ એના પછી આર વત્તા 12 કોણ આવે? ડી. આર નો કોડ 18. 18 ને 12 30. 30 એટલે 26 માઇનસ કરો
4 કેટલા વધે 4 તો 4 નંબરનો મૂળાક્ષર કોણ આવશે ડી કોણ આવશે ભાઈ ડી ચલો સમજ પડી બધાને હા કે ના ચલો બેઝિક ખબર પડી કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો ઓકે નેક્સ્ટ એના પછીનો આપણે જોઈએ ઓકે ફાઇન ચલો x + 12 ડી ભાઈ x નો કોડ કેટલો થાય 24 ને 12 36 ભાઈ 36 છે 26 માઈનસ કરો કેટલા વધે 10 નંબરનો કોણ જે 10 યાદ આવે છે કે નહીં ભાઈ ચલો સરવાળો બાદબાકી ફાવશે હા કે ના ભાઈ સરવાળો બાદબાકી નો હતી તો સરવાળો જ આવ્યો બાદબાકી હજી બાકી છે પણ હા સરવાળો પૂરો કરતા પહેલા આપણે એક બેઝિક વસ્તુ સમજી લઈએ બધાનું ધ્યાન અહીંયા સૌથી પહેલા અગર હું તમને એવું કહું z +1 બોલો જવાબ શું આવે ભાઈ +1 એટલે પછીનો +1 એટલે શું થાય પછીનો તો z પછીનો સીધો કોણ આવે a ભાઈ z +1 હોય તો a જ આવે ખબર પડી કે નહીં હા કે ના ભાઈ પ્લસ એટલે પછીનો અને ભાઈ કોઈ પણ સવાલને તમે જોઈ લો ધારો કે અહીંયા હું f + 8 કરું તો આનો મતલબ f નો કોડ 6 થાય એમાં 8 પ્લસ કરો એટલે કેટલા થાય 14 નંબરનો કોણ આવે n અને +8 કરો n જ આવે જો આ f છે કે નહીં +8 કરો ઓકે તો એનો મતલબ કે એના પછીના 8 સ્ટેપ આગળ જવાનું હા કે ના તો ચલો જાઓ આ 1 2 3 4 5 6 7 અને 8 સ્ટેપ આગળ ગયા તો સીધા ક્યાં બ્રેક લાગી n પર તો સરવાળા બાદબાકીથી આ કામ ફટાફટ થઈ જાય કે નહીં હા કે ના આપણે લાંબી ગણતરી કરવી પડે નહીં ચલો તો પેલા સરવાળો સમજાણો બધાને ઓકે હવે એના પછીના કોન્સેપ્ટ ઉપર આવીએ એનું નામ છે બાદબાકી ભાઈ સરવાળો ખ્યાલ આવ્યો તો બાદબાકી ખબર પડી જ જશે ચલો અગર હું એમ કહું r - 7 બોલો જવાબ કોણ આન્સર આવે r નો કોડ 18 માંથી 7 માઈનસ કરો કેટલા થાય 11 નંબરનો કોણ આવે k તો આન્સર કોણ આવે ક્યારા એટલે k યાદ છે ને ચલો નેક્સ્ટ હવે હું તમને એમ કહું t - 13 આન્સર બોલો G7 7 આવ્યો એટલે 7 ભાઈ 20 માંથી 13 જાય કોણ વધે 7 નંબરનો કોણ આવે G7 યાદ છે ને બધાને ઓકે ખ્યાલ આવ્યો તો બાદબાકી ફાવે કે નહીં ઓકે ચલો હવે ધ્યાન આપજો f - 10 x w q a થી z બોલી નાખો એકાદું તો આવશે ઓકે ચલો બ્રેક મારો ધ્યાન અહીંયા હવે આપણે આનું સમાધાન કરીએ ખોટી આપણે એસેમ્બલી બનાવી નથી ઓકે ચલો ધ્યાન અહીંયા f નો કોડ કેટલો થાય 6 માંથી 10 માઈનસ થાય 6 - 10 કરો જવાબ કેટલો આવે -4 ભાઈ આ તો -4 જવાબ આવ્યો એકેય મૂળાક્ષર -4 નંબરનો છે જુઓ તો છે નથી તો ભાઈ અહીંયા ધ્યાન આપો હું તમને આની એક લાંબી પ્રોસેસ આપું છું ધ્યાન આપજો બરાબર બે વસ્તુ શીખવાડીશ જે ભાવે એને પકડવાનું તમારે શું f નો કોડ ખાલી 6 જ થાય f નો સીધો કોડ 6 થાય 6 માંથી 10 માઈનસ થાય નહીં તો તમને શું લાગે f નો કોડ ખાલી 6 જ થાય નહીં બીજો રાઉન્ડ નો કોડ આપો 27 28 29 30 31 અને 32 તો ભાઈ f નો કોડ 32 થાય ને ઓકે 32 માંથી 10 માઈનસ કરો કેટલા વધે 22 બોલો 22 નંબરનો કોણ v તો આન્સર એક્ચ્યુઅલી માં v આવશે ખબર પડી કે નહીં સાચી વાત છે ખ્યાલ આવ્યો બધાને હા કે ના ભાઈ ખ્યાલ આવ્યો હવે બ્રેક મારો હજી આ પેલો રસ્તો ખબર પડી પણ આ રસ્તો થોડોક લાંબો છે કારણ કે પેલા તો આનો સેકન્ડ રાઉન્ડ નો કોડ શોધવો પડે આ તે લાંબી પ્રોસેસ આવું નહીં કરવાનું ઓકે બરાબર આ થોડીક ગંદી પ્રોસેસ છે અને લાંબી છે ધ્યાન અહીંયા સિમ્પલ કામ કરો f નો કોડ 6 થાય 6 માંથી 10 માઈનસ કરો વધ્યા કેટલા અચ્છા જવાબ માઈનસ માં આવ્યો કે નહીં જે જવાબ માઈનસ માં આવે ને એને 26 માંથી બાદ કરી નાખો બોલો 26 માંથી 4 જાય કેટલા વધે 22 અને 22 નંબરનો કોણ v આ રહ્યો જવાબ આ સૌથી ઈઝી રહેશે કે નહીં માઈનસ માં જવાબ આવે એટલે ક્યાંથી બાદ કરી નાખવાનો 26 ક્યાંથી બાદ કરી નાખવાનો 26 ચલો આગળ વધીએ અગર હું તમને એમ કહું p - 19 શું જવાબ આવે p નો કોડ કેટલો 16 માંથી 19 જાય કેટલા આવે -3 આવે અચ્છા 3 કેવા આવ્યા -3 કેવા આવ્યા માઈનસ 26 માંથી 3 જાય તો 23 નંબરનો કોણ w તો આન્સર કોણ આવે w ભાઈ ફાવશે ભાઈ કન્ફર્મ ખબર પડી અને તમારે ટ્રાય મારવો હોય તો ટ્રાય મારી શકો ભાઈ ઓકે આમાં કોઈ ખોટી વસ્તુ નથી ચલો નેક્સ્ટ આગળ વધીએ અગર હું તમને એમ કહું ચલો
અગર આપણે એમ કહીએ કે f-12 કરો, બોલો આન્સર. અચ્છા, f નો કોડ 6 થાય, 6 માંથી 12 માઇનસ કરો, -6 આવ્યો. 6 કેવો આવ્યો? માઇનસ. તો એનો મતલબ કે 26 માંથી 6 જાય, કેટલા વધે? 20. 20 નંબરનો મૂળાક્ષર ટી. તો આન્સર કોણ આવે? ટી. ખબર પડી બધાને? ચલો તો ભાઈ, સૌથી પહેલી વસ્તુ આપણે કયો કોન્સેપ્ટ ડિસ્કસ કરતા હતા ભાઈ? સરવાળો અને બાદબાકી. એમાં સરવાળો આપણને ખબર પડી ગઈ, બાદબાકીનો કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો ભાઈ બધાને? ચલો એક એક્ઝામ્પલ આપણે ફટાફટ ટ્રાય કરી લઈએ. f માઇનસ અગર આપણે 12 કરીએ, બોલો શું આન્સર આવશે? f નો કોડ કેટલો થાય? 6. માઇનસ કેટલા થાય? 12. 6 માંથી 12 જાય તો કેટલા આવે? -6. -6 તો જવાબ શું આવે? ટી. શું આવશે? ટી. ચલો નેક્સ્ટ. એના પછી આપણે જોઈએ h-18. અચ્છા, h નો કોડ કેટલો થાય? 8. 18 માઇનસ કરો, 10 કેવા આવે? માઇનસ. અચ્છા, અહીંયા ધ્યાન, 10 કેવા છે? માઇનસ. 10 માઇનસ માં આવ્યા ને, તો આને કેટલામાંથી બાદ કરવાના? 26. 26 માંથી 10 જાય તો કોણ વધે? 16. 16 નંબરનો મૂળાક્ષર પી. તો h માંથી 18 માઇનસ કરો તો જવાબ કોણ આવશે? પી. અને તમે પ્રેક્ટિકલી ચેક કરી શકો. બરાબર, જો આ f માંથી 12 માઇનસ કરવાથી ટી આવે ને, તો આ રહ્યો f. પકડો f ને. 12 માઇનસ કરવાના મતલબ 12 સ્ટેપ રિવર્સ ચાલવાનું કે નહીં? ઓકે, તો 12 સ્ટેપ રિવર્સ ચાલો. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. અહીંયા પહોંચ્યા આપણે, જવાબ આવ્યો ટી. હા કે ના? પણ એટલું લાંબુ ન ખેંચવું પડે એટલે મેં શોર્ટ રસ્તા આપ્યા. શોર્ટ રસ્તા ખ્યાલ આવ્યો બધાને? કન્ફર્મ? ચલો, સરવાળો અને બાદબાકી ફાવશે બધાને? ચલો એક વસ્તુ હજી આપણે ડિસ્કસ કરી લઈએ. અચ્છા, z માં +1 કરો તો જવાબ શું આવે? એ જવાબ આવે. તો ભાઈ a માંથી અગર -1 કરો તો જવાબ શું આવે? જો ભાઈ z માં +1 કરો તો એ જવાબ આવશે કે નહીં? પણ a માંથી માઇનસ, ભાઈ માઇનસ એટલે રિવર્સ ચાલવાનું ને, તો a માંથી અગર -1 કરો તો જવાબ કોણ આવે? z. આમાં મિસ્ટેક થાય નહીં. ચલો અગર હું તમને એમ કહું a -2 જવાબ શું આવે? શું આવે? y. a -2 જવાબ કોણ આવે? y. જો a માંથી 1 અને 2 સ્ટેપ માઇનસ કરો તો ક્યાં બ્રેક લાગે? y પર. સમજ પડે? હા કે ના? ભાઈ સીધી વાત છે. પ્લસ એટલે સીધું ચાલો અને માઇનસ એટલે ઉલટું ચાલો. સમજ પડી કોન્સેપ્ટ? અને આમ ન ખબર પડે તો પ્રોસેસ તો યાદ છે ને? ચલો, a નો કોડ કેટલો થાય? 1. 2 શું થાય? માઇનસ. 1 માંથી 2 માઇનસ તો -1 આવે કે નહીં? 26 માંથી 1 માઇનસ કરો, કેટલા વધે? 25. અને 25 નંબરનો કોણ? y. આ તો ખબર જ છે ને? તો આ બધે જ ચાલશે. મિનિંગ સમજાણો? ચલો તો શું શીખા આપણે? સરવાળો અને બાદબાકી. ચલો આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો પૂછી લે, નહીતર આગળ વધીએ. ચલો આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ પાર્ટ ઉપર જઈએ હવે. ઓકે, તો સૌથી પહેલા આપણે મૂળાક્ષરમાં શું શીખા ભાઈ? સીધો ક્રમ. ઓકે, એના પછી શું શીખા? ઉલટો ક્રમ. એના પછી શું શીખા? સરવાળો અને બાદબાકી. આટલી વસ્તુ આપણે શીખા છીએ. હા કે ના? ચલો એક વખત આનું ફાસ્ટ ફોરવર્ડમાં થોડુંક રિવિઝન કરી લઈએ. ચલો, હું જે બોલું છું એના પર ખાસ ધ્યાન આપવું, શબ્દો પર. ઓકે, ચલો શબ્દો પર બરાબર ધ્યાન આપવું. ઓકે, ચલો ભાઈ, a નો ઉલટો કોડ, a નો ઉલટો કોડ કેટલો થાય? 26. ઓકે, ચલો p નો સીધો કોડ, p નો સીધો કોડ 16. ઓકે, ચલો q નો ઉલટો કોડ, ઉલટો કોડ, ચલો જવા દો. અચ્છા, q નો સીધો કોડ કેટલો થાય? 17. ઓકે, સીધો કોડ આવી ગયો કે નહીં? ઓકે, ઉલટો કોડ જોતો હોય તો 27 માંથી આને શું કરો? માઇનસ. 27 માંથી 17 જાય, કોણ વધે? 10. તો બોલો q નો ઉલટો કોડ કેટલો થાય? 10. ભાઈ ફાવે કે નહીં? ઓકે, એક બે વાર પ્રેક્ટિસ કરશો ફાવશે. ચલો ઉલટો કોડ ખબર પડી. નેક્સ્ટ એના પછી ચલો r + 12, બોલો શું જવાબ આવે? ઓકે, r નો કોડ કેટલો થાય? 18. 18 ને 12 30. બોલો 30 નંબરનો મૂળાક્ષર કોણ આવશે? ડી. 30 માંથી કેટલા માઇનસ કરવાના? 26. 26 માઇનસ કરો તો કેટલા આવે? 4. 4 નંબરનો કોણ? ડી. તો 30 નંબરનો કોણ આવશે? ડી. ચલો બેઝિક ખબર પડી બધાને? ઓકે, તો બધી જ વસ્તુ ખ્યાલ આવ્યો? સરવાળો બાદબાકી કોન્સેપ્ટ. હવે એક લાસ્ટ વસ્તુ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એના પર આપણે આવીએ. અને કોન્સેપ્ટ કયો છે ભાઈ? વિરોધી મૂળાક્ષર. ચલો, સીધો ક્રમ શીખા, ઉલટો ક્રમ શીખા. હવે આપણે શું શીખવાનું છે? સરવાળો બાદબાકી શીખા, વિરોધી મૂળાક્ષર. આ લાસ્ટ કોન્સેપ્ટ. આ આવડે એટલે ક્વેશ્ચન આપણે આરામથી ચાલુ કરી શકીએ અને ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકીએ. તો લાસ્ટ કોન્સેપ્ટ છે જેને આપણે સમજવાનું છે, વિરોધી મૂળાક્ષર. હવે ભાઈ મેં તમને એક વસ્તુ કીધેલી કે મૂળાક્ષરને લખવાની રીતમાં બધું જ આવી જાય કે નહીં? હા કે ના? તો ચલો આપણે આ મૂળાક્ષર લખ્યા, આમાં બધું જ આવી જાય, કાંઈ નવું નથી, બધું જ આની અંદર આવી જાય છે. જો ચેક કરો. ઓકે,
હવે વિરોધી મૂળાક્ષર, ભાઈ વિરોધી પાર્ટી એટલે સામેવાળી પાર્ટી, એને વિરોધી કહેવાય ને. તો આ એ છે, એની સામેવાળી પાર્ટી કોણ? તો એનો વિરોધી આ ઝેડ છે, ઝેડ ની સામેવાળી પાર્ટી કોણ? તો ઝેડ નો વિરોધી, એ નો વિરોધી ઝેડ, ઝેડ નો વિરોધી એ. જો ઈ નો વિરોધી વી, વી નો વિરોધી ઈ, એચ નો વિરોધી એસ, એસ નો વિરોધી એચ, એમ નો વિરોધી એન, એન નો વિરોધી. સમજ પડી કે નહીં? તો આને કહેવાય વિરોધી મૂળાક્ષર. યાદ રહી ગયા કે નહીં? ઓકે ચલો, તો યાદ રહી ગયા હોય તો ટ્રાય મારીએ. ઓકે યાદ રહી ગયા ને? ચલો નેક્સ્ટ બોલો. ઓ નો વિરોધી વિરોધી શું થાય? એલ. ઓ નો વિરોધી શું થાય? એલ. શું થાય? એલ. ઓકે ચલો. પી નો વિરોધી ઓકે હા હું સમજી ગયો, રેવા દો ધ્યાન અહીંયા. ચલો થઈ ગયું ભાઈ, બતાવો અહીંયા ધ્યાન. ભાઈ વિરોધી મૂળાક્ષર યાદ રાખવા માટે હું તમને એક સ્ટોરી કહું છું. આ સ્ટોરી યાદ રહી જાય ને તો વિરોધી મૂળાક્ષર યાદ રહી જશે. હમણાં જેમ ફાંફા મારતા ને એમ નહીં પડે, ડોન્ટ વરી. ઓકે સ્ટોરી મજેદાર છે, તમારા જીવનને લાગતી વળગતી સ્ટોરી હશે, એટલે કોઈ પર્સનલી નહીં લેવી, બસ ખાલી મૂળાક્ષર પૂરતી ધ્યાનમાં રાખવી. જો વિરોધી મૂળાક્ષર કેમ યાદ રહે, ઓકે તો એના માટે સમજો પહેલા એક સ્ટોરી. ધ્યાન અહીંયા. ભાઈ આપણો ભારત દેશ આઝાદ દેશ છે, તો આઝાદ દેશનો એક આઝાદ બોય. કેવો બોય? સ્ટોરીમાં જે શબ્દો વપરાય એ જ શબ્દો વાપરવા, ઘરનું સંશોધન નહીં કરવું, નો હોમ પ્રોડક્શન. સમજ પડી કે નહીં? ઓકે ચલો તો ખાસ ધ્યાન બધાનું. બરાબર, સ્ટોરીના બે અંત હશે, એક સુખદાયી અંત હશે, એક દુઃખદાયી અંત હશે. તમને જે અંત સારો લાગે તમારે એ અંત રાખવાનો. બરાબર ઓકે ચલો તો ધ્યાન અહીંયા બધાનું. તો સૌથી પહેલી વસ્તુ જે જો સ્ટોરી કઈ રીતે શરૂ થાય. ઓકે કેવો બોય? આઝાદ બોય. ઓકે તો એક આઝાદ બોય, બરાબર ઓકે સરસ મજાનો મસ્ત મજાનો તૈયાર થયો, એકદમ જબરદસ્ત તૈયાર થયો, એક સરસ મજાનું શર્ટ પહેર્યું. આપણે આમ સ્ક્વેર બોક્સ વાળું શર્ટ પહેરીએ એને કેવું શર્ટ કહેવાય? ચેક્સ વાળું શર્ટ કહેવાય. અને કેવું શર્ટ કહેવાય? ચેક્સ વાળું શર્ટ. તો જો સ્ટોરી કંઈક આવી છે કે આઝાદ બોય ચેક્સ વાળું શર્ટ પહેરીને, કેવું શર્ટ પહેરીને? ચેક્સ વાળું શર્ટ પહેરીને દ્વારકા જવા માટે નીકળો. ક્યાં જવા માટે નીકળો? દ્વારકા. ક્યાં જવા નીકળો? દ્વારકા. દ્વારકા ચાલીને તો નહીં જાય, કારણ કે મસ્ત તૈયાર થયો છે. ઓકે તો એને ટ્રેનમાં બુકિંગ કરાવ્યું. શેમાં બુકિંગ કરાવ્યું? ટ્રેનને કહેવાય ઇન્ડિયન રેલવે. શું કહેવાય એને? ઇન્ડિયન રેલવે. અંગ્રેજીમાં ઇન્ડિયન રેલવે બોલાય, બરાબર, ગુજરાતીમાં ભારતીય રેલ. ભાઈ ટ્રેનમાં તમે જોયું આવું લખેલું હશે, ભારે. આ લખેલું હોય ને, તો આ ભારે નો મતલબ થાય ભારતીય રેલ, બીજું કાંઈ નહીં. ઓકે આ ખાસ ધ્યાન બધાનું. ઓકે એટલે કારણ કે મેં સ્ટેશન એક વખત હું ટ્રેનના સ્ટેશન પર ઉભો હતો ને, તો ટ્રેનનું જે વ્હીલ હોય ને, વ્હીલ ટાયર ન બોલાય હોય ને, ખાસ ધ્યાન. નહીં તો અમુક લોકો ટ્રેનને ટાયર લગાડે છે. ઓકે ટ્રેનનું જે વ્હીલ હોય ને, વ્હીલ, ઓકે વ્હીલમાં ભા અને રે લખેલું હતું. બરાબર, તો બે છોકરા ડિસ્કસ કરતા હતા, ભારે એટલે શું? બોલો એની નહોતી ખબર. એટલે એને એમ છે કે આ બહુ ભારે છે. કીધું સરસ. ઓકે એટલે મેં કીધું ભાઈ તું એક વખત જીપીએસસી ના ક્લાસ કરી લે. ચલો ધ્યાન અહીંયા બધાનું. ઓકે ફાઇન, તો સ્ટાર્ટ કરીએ ભાઈ. ઓકે સ્ટોરી ખબર પડી બધાને? ચલો કેવો બોય? આઝાદ બોય. કેવું શર્ટ પહેરું? ચેક્સ વાળું. ક્યાં ગયો? દ્વારકા. શેમાં? ઇન્ડિયન રેલવે. હવે સ્ટોરી અહીંથી શરૂ થાય. જેવો આ ભાઈ ટ્રેનમાં ચડ્યો ને એટલે તરત જ એને જોયું, એને સામે દેખાણી જેકલીન. કોણ દેખાણી? જેકલીન દેખાણી. બરાબર ઓકે. અને જેકલીનમાં હાથમાં હતો કપ. જેકલીનના હાથમાં શું હતો? કપ. શું હતો? કપ. ઓકે તો કપ હાથમાં હતો તો ઓબ્વિયસલી કોફી પીતી હશે. તમારી ઈચ્છા હોય તમે ચા પીવડાવો, જે પીવડાવો, પણ મહત્વનો શું છે? કપ. ઓકે તો ખાસ ધ્યાન બધાનું. તો ભાઈ સ્ટોરી સ્ટાર્ટ કરીએ. ભાઈ કેવો બોય? આઝાદ બોય. કેવું શર્ટ પહેરું? ચેક્સ વાળું. ક્યાં ગયો? દ્વારકા. શેમાં? ઇન્ડિયન રેલવે. ત્યાં કોણ મળી? જેકલીન. જેકલીનના હાથમાં શું હતો? કપ. ઓકે કપ સુધી ખબર પડી. હવે જેવો આ ભાઈ ટ્રેનમાં ચડ્યો એટલે એને જેકલીનને જોઈ, જેકલીને એને જોયો. એની સામે જેકલીન જોઈને હસી. જેકલીન શું કરી? હસી. અને હસી તો બેટા તું ફસાણો, સુધરી જા. ઓકે ખાસ ધ્યાન બધાનું. ઓકે દુનિયા બદલ રહી है, देश बदल रहा है, ध्यान આપો. ઓકે ચલો આ ખાસ ધ્યાન બધાનું. સમજ પડી કે નહીં? ઓકે ભાઈ એની ગેરંટી નથી, શરૂઆતમાં કોણ ફસાણું એ તો પછી ખબર પડે. ઓકે રાઈટ. ઓકે કે એક પાર્ટી ફસાણી કે બીજી પાર્ટી ફસાણી.
ઓકે ચલો અહીંયા ધ્યાન બધાનું કે બે ફસાણા, સાચી વાત છે. ચલો તો જેકલીન આની સામે જોઈને હસી. હવે તમને બધાને ખબર હશે ઓકે બોયઝ ડિપાર્ટમેન્ટની એક આદત હોય, કોઈ છોકરી જરાક એવી સ્માઇલ આપે, સમજ પડી કે નહીં? હા કે ના? એટલે તરત બેકગ્રાઉન્ડમાં મોહબ્બતનું મ્યુઝિક ચાલુ થઈ જાય. હા સમજ પડી કે નહીં? ઓકે કુછ કુછ હોતા હે ચાલુ થઈ જાય કે ન થઈ જાય? અને એક તરફી પ્રેમમાં તરત પડી જાય છોકરો. હા કે ના? ખ્યાલ આવ્યો કે નહીં બધા? નો ડાઉટ 2 કલાક પછી પાછો બદલાય, સમજ પડી કે નહીં? પણ એક વાર તો પડી જ જાય. યસ ઓર નો? હા પાડો, શરમ કરો કે હાથે કરીને ઇજ્જત ડાઉન કરો છો. ધ્યાન આપો અહીંયા. ઓકે ચલો સમજ પડી ને? તો ભાઈ ત્યાં કોણ મળી? અને જેકલીન. એના હાથમાં શું હતો? કપ. જેકલીન આ ભાઈને જોઈને હસી. એટલે જેકલીન હસી ને એટલે પેલો આઝાદ બોય મનમાં ને મનમાં ઓકે જેકલીનના પ્રેમમાં પડી ગયો. શેમાં? પ્રેમમાં. પણ પ્રેમ નહીં બોલવાનું, જેકલીનના લવમાં પડ્યો. શેમાં પડ્યો? લવ. લેટેસ્ટ વર્ડ. સમજ પડી કે નહીં? શેમાં પડી ગયો? લવમાં. સમજ પડી કે નહીં? હા કે ના? ઓકે ચલો અહીંયા સુધીની સ્ટોરી ખબર પડી બધાને? ઓકે તો ચલો અહીંયા સુધી એકવાર રિપીટ કરીએ. કેવો બોય? આઝાદ બોય. કેવું શર્ટ પહેર્યું? ચેક્સ વાળું. ક્યાં ગયો? દ્વારકા. શેમાં? ઇન્ડિયન રેલ. ત્યાં કોણ મળી? જેકલીન. એના હાથમાં શું હતો? કપ. ઓકે જેકલીન ભાઈને જોઈને હસી. હસી એટલે પેલો ભાઈ મનમાં ને મનમાં. શેમાં પડી ગયો? લવ. ઓકે હવે અહીંયા પછી સ્ટોરીનો અંત આવે છે. અંત છેલ્લે રાખીએ. હવે જો આ વસ્તુથી સ્ટોરી પરથી વિરોધી મૂળાક્ષર કઈ રીતે યાદ રહે? અચ્છા એનો વિરોધી શું થાય? ઝેડ. ઝેડ નો વિરોધી એ. તો આ બેન ભેગું કરો તો આઝાદ જેવું લાગે છે કે નહીં? તો AZ એટલે આઝાદ થઈ ગયા કે નહીં? ઓકે તો આઝાદ એટલે શું થાય? AZ. બોય એટલે શું થાય? BY. બોય એટલે શું થાય? BY. ઓકે ચેક્સ એટલે શું થાય? CX. ઓકે તો જો અહીંયા ધ્યાન આપો. આઝાદ એટલે AZ, તો A નો વિરોધી Z, Z નો વિરોધી A. બોય એટલે BY, B નો વિરોધી Y, Y નો વિરોધી B. કેવું શર્ટ પહેર્યું? ચેક્સ વાળું. એટલે C અને X. C નો વિરોધી X, X નો વિરોધી C. ક્યાં ગયો? દ્વારકા. તો DW. શું આવશે? DW. દ્વારકા. બરાબર. ઓકે દ્વારકા. ભાઈ સમજ પડી ને બધાને? તો મોટો વ છે એટલે W ની નિશાની આવશે. દ્વારકા. ભાઈ ખ્યાલ આવ્યો બધાને? તો DW. ઇન્ડિયન રેલવે IR. શું થાય? IR. ઓકે ત્યાં એને કોણ મળી ભાઈ? જેકલીન. જેકલીન એટલે થાય જે કે નહીં Q. જેકલીન ના સ્પેલિંગમાં કે ન દાવ તો Q આવે. ઓકે ચલો આ ખાસ ધ્યાન. સમજ પડી ને? ઓકે રાઈટ. જે જેકલીન ના ફેન હોય ખાસ ધ્યાન રાખે. Q આવે, કે ના આવે. ઓકે ચલો અહીંયા ધ્યાન. નહીં હું જરાય એનો ફેન નથી. હા ધ્યાન અહીંયા. નહીતર અમુક લોકો ઘણા એમ તરત મનમાં વિચારે સાહેબે હશે. ના ઓકે સમજ પડી કે નહીં? રાઈટ. હું જેકલીન નો જરાય ફેન નથી. સમજ પડી? ઓકે આલિયા ભટ્ટ. ચલો અહીંયા ભાઈ મેં એવું કીધું ફેન છું. ફેન નો મતલબ ખબર પડે ને? હા કે ના? સમજ પડી? હું એમ નથી કહેતો મારા હગામ થાય છે. સમજ પડી કે નહીં? કે હું ઓરોજન ફોનમાં વાત કરું છું. ઓકે લગ્ન થઈ ગયા છે તો પછી ચલો અહીંયા ધ્યાન. ફેન વસ્તુ અલગ વસ્તુ છે ભાઈ. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે એટલે ખાસ ધ્યાન. ફેન એટલે તમે એ વસ્તુના એના કામના ચાહક છો. બરાબર. ઓકે તમે એની એક્ટિંગ આતે અમુક એક બે વસ્તુ જે છે એના ચાહક છો. ખ્યાલ આવ્યો બધાને? ઓકે એની એક્ટિંગ બરાબર. ઓકે એનું કરિયર જે પ્રમાણે કામ કરે, ટેલેન્ટ. મારી ભૂલ થઈ ગઈ. મેં તમને કીધું જ મારી ભૂલ. ઓકે એટલે મારા મગજમાં આવું કઈ હતું જ નહીં. ઓકે હાથે કરીને ઉભું કર્યું આ બધા. ઓકે ચલો આપણે આલિયા પર ચોકડી મારી. ચલો હા ઓકે હું જરાય દુખી નથી. ડોન્ટ વરી. ચલો ફાઇન. તો મેઇન પોઈન્ટ ઉપર આવીએ ભાઈ. જેકલીનમાં શું આવશે? JQ. હવે જો કપ. કપ એટલે K અને P. હા કે ના? KP. તો K નો વિરોધી P, P નો વિરોધી K. ચલો હસી એટલે જો આ હ છે ને એના માટે આપણે H વાપરીએ અને સ માટે શું વાપરીએ? S. તો શું થાય? SH. એટલે હસી. આના પરથી યાદ રહી જાય કે નહીં? ઓકે મન. મન એટલે જો MN મન. સમજ પડી કે નહીં? ઓકે હવે ધ્યાન આપજો. લવ. આ લવ નો સ્પેલિંગ સાચો લખવાનો આવડે ને? ઓકે શું થાય લવ નો સ્પેલિંગ? LOVE. આ તો બાળ મંદિર થી આવડતો હશે. ચલો અહીંયા ધ્યાન બધાનો. ખ્યાલ આવ્યો બધાને? હવે જો આનો મતલબ શું થાય? LOVE. આ લવ ના બંને અક્ષરોને તોડો તો જુઓ L નો વિરોધી શું થાય? O. અને O નો વિરોધી L. V નો વિરોધી E. અને E નો વિરોધી કઈક સમજો.
સમજ પડી કે નહીં? ખ્યાલ આવ્યો ને? કોડિંગ ડિકોડિંગના નિયમ પ્રમાણે આના બંને અક્ષરો એકબીજાના વિરોધી છે. તો જે શબ્દના અક્ષરો જ એકબીજાના વિરોધી હોય, હા કે ના? કોડિંગ ડિકોડિંગ બરાબર મેક્સ યુ લર્ન ધ હાઉ ટુ લીવ ધ લાઈફ. સમજ પડી કે નહીં? ઓકે, રાઈટ. જિંદગી કઈ રીતે જીવીએ કોડિંગ ડિકોડિંગ શીખવાડે. તો ધ્યાન આપો ખાસ. તો એલ નો વિરોધી ઓ થાય, વી નો વિરોધી ઈ થાય. લવ. ચલો, અહીંયા સુધીની સ્ટોરી યાદ રહી ગઈ બધાને? ચલો તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. બોલો શું આવે? આઝાદ એટલે AZ, બોય એટલે BY, ચેક્સ એટલે CX, દ્વારકા DW, ઇન્ડિયન રેલવે IR. ઓકે, અને જેકલિન એટલે JQ, કપ એટલે KP, પછી જેકલિન હસી એટલે HS, એટલે મનમાં ને મનમાં. પેલો ભાઈ શેમાં પડી ગયો? લવ. હવે જો એક દુઃખદ અંત છે, એક આવો અંત છે. બેનું એવું કે જેવો પેલો ભાઈ જેકલિનના લવમાં પડ્યો, ઓકે, બંને સામસામા બેઠા, એક સ્ટેશન આવ્યું દ્વારકાની પહેલા, ત્યાં જેકલિન ઉતરી ગઈ. સમજ પડી ગઈ? આને ક્યાં જવું હતું? દ્વારકા. તો બિચારો દ્વારકા નીકળી ગયો. અહીંયા લવ સ્ટોરીનો શું આવ્યો? એન્ડ. તો બિચારાના મનમાં જે લવની ફિલિંગ જાગી હતી એ ફુગટ નીકળી. કેવી નીકળી? ઓકે, એક નંબરની ફુગટ. આપણે ફુગટ બોલો, ફુગટ બોલો. તો જો આને આવી રીતે યાદ રાખવાનું. ફુગટ એટલે FUGT. જો ફુગટ એટલે FUGT. ભાઈ ખબર પડે કે નહીં? તો F નો વિરોધી શું થાય? U, અને G નો વિરોધી T. ઓકે, તો લવ કે બિચારાનો કેવો થઈ ગયો? ફુગટ. દુઃખદ અંત. હા કે ના? ખ્યાલ આવે બધાને? યસ ઓર નો? તો તમને જો આવો અંત સ્ટોરી નો ફાવે તો આવો રાખો. બરાબર? ઓકે, રાઈટ. એક બીજો અંત છે, એન્ડ છે. ઓકે, ઘણા લોકો શું સાહસિક લોકો હોય, કાંઈ વાંધો નહીં, જેકલિન ઉતરી ગઈ ને, વાંધો નહીં, ભવિષ્યમાં, એટલે કે ભવિષ્યના અંગ્રેજીમાં શું કહેવાય? ફ્યુચર. ફ્યુચરમાં હું એને ગોતી લઈશ. સમજ પડી કે નહીં? એટલે નક્કી કરે ફ્યુચરમાં ગોતી લઈશ. સમજ પડી કે નહીં? હા કે ના? યસ ઓર નો? સમજ પડી કે નહીં? ઓકે, તો આ તમારો શું કહેવાય કે આવો અંત, જે અંત સારો લાગે, એન્ડ તમારા પર છોડું છું. યસ ઓર નો? ઓકે, હા બરોબર છે. ચલો, રેડી? ફાઇન. ઓકે ભાઈ, મેઇન વસ્તુ હસી મજાક એની જગ્યાએ, પણ કોન્સેપ્ટ યાદ રહ્યો બધાને? ઓકે, ચલો તો ભાઈ પહેલા શું આવે? આઝાદ એટલે AZ, બોય એટલે BY, ચેક્સ એટલે CX, દ્વારકા DW, IR ઇન્ડિયન રેલવે એટલે શું થાય? IR. ઓકે, જેકલિન એટલે JQ, J નો વિરોધી Q, Q નો વિરોધી J, કપ એટલે KP, ઓકે, હસી એટલે HS, મન એટલે MN, લવ એટલે LOVE, L નો વિરોધી O, તો O નો વિરોધી L, V નો વિરોધી E, તો E નો વિરોધી V, અને શું આવે? ફુગટ કે ફ્યુચરમાં ગોતી લેશો? ચોઈસ તમારી. ફ્યુચરમાં ગોતી લેશો. વેરી ગુડ. તો F નો વિરોધી U, G નો વિરોધી T. ચલો, ખબર પડી બધાને? હા કે ના? ચલો, હવે એક વખત હું તમને પૂછું. ચલો ફટાફટ અહીંયા ધ્યાન બધાને. હવે તો સામે નથી ને? હવે આપણે વિરોધી મૂળાક્ષરની પ્રેક્ટિસ કરીએ. ચલો બોલો. J નો વિરોધી? ઓકે, કઈ રીતે યાદ રહી? જેકલિન. K નો વિરોધી? કઈ રીતે યાદ રહી? કપ. ઓકે, I નો વિરોધી? કઈ રીતે યાદ રહી? ઇન્ડિયન રેલવે. ઇન્ડિયન રેલવે. ઓકે, D નો વિરોધી? કઈ રીતે યાદ રહે? દ્વારકા. C નો વિરોધી? X. કઈ રીતે યાદ રહેશે? ચેક્સ. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી B નો વિરોધી? કઈ રીતે યાદ રહે? બોય. A નો વિરોધી? Z. કઈ રીતે યાદ રહે? આઝાદ. બોલો. F નો વિરોધી? U. કઈ રીતે યાદ રહેશે? ફુગટ ફ્યુચર તમારી ચોઈસ. ઓકે, બોલો. G નો વિરોધી? T. ઓકે, L નો વિરોધી? O. ઓકે, અને V નો વિરોધી? E. ચલો, યાદ રહી ગયા વિરોધી મૂળાક્ષર? સ્ટોરી યાદ રહી ગઈ? હા કે ના? હેડિંગ આપો. ચલો ભાઈ, સરવાળો બાદબાકી આપણે લખવાની જરૂર નહીં પડે. એનું કારણ સમજાવું કે ક્વેશ્ચન ની અંદર એટલી વખત સરવાળો બાદબાકી થશે કે જે આપણને ઓટોમેટિક યાદ રહે. સરવાળો બાદબાકી લખીને તૈયાર કરવા જશો ને તો અલગ પ્રકારના દાખલામાં કન્ફ્યુઝ થશો. એટલે એના કરતા બેટર છે એની પ્રેક્ટિસ કરો. જરૂરી વસ્તુ આપણે આ લખીએ. ચલો, હેડિંગ આપો. વિરોધી મૂળાક્ષર આપ્યું હેડિંગ. ઓકે, સ્ટોરી સાથે લખી લો. અંત તમારા પર છોડું છું. હા કે ના? તો તમારી સ્ટોરી, તમારો એન્ડ. હા, એના ઉપર આવું છું હમણાં. એ જ વસ્તુ પર કે જેના પરથી તમને વિરોધી મૂળાક્ષર યાદ રહી જશે, અને વિરોધીની સાથે સાથે અપોઝિટ નંબર તમારે ગોખવા નહીં પડે. મૂળાક્ષરના બે ક્રમ હોય, સીધા ક્રમ અને ઉલટા ક્રમ. હમણાં ઉલટા ક્રમ ઉપર જ આવું પાછો. ઓકે, ચાલો. અચ્છા, અહીંયા ધ્યાન બધાનું. આ ખબર પડી બધાને? હવે જો સમજો, એક કોન્સેપ્ટ છે. ઉલટા ક્રમ યાદ રાખવા. ઉલટા, અચ્છા, સીધા ને ઉલટા ક્રમ શીખા ને આપણે? અચ્છા, ઉલટો ક્રમ જોતો જ શું કરવાનું? 27 માંથી સીધા ક્રમને માઇનસ કરી નાખો. હા કે ના? ઓકે, પણ 27 માંથી માઇનસ કરો, આ પ્રોસેસ થોડીક લાંબી પડે કે નહીં? ઓકે, અગર તમને વિરોધી મૂળાક્ષર આવડે ને તો ઉલટા ક્રમ તમને ફટાફટ આવડી જાય. જો સમજાવું કઈ રીતે, એનું કારણ સમજો. અહીંયા ધ્યાન.
તો ભાઈ એક ચલો આ પ્રોસેસને ધ્યાનથી જુઓ. અચ્છા મને જવાબ આપો, એનો સીધો ક્રમ કેટલો થાય અને એનો ઉલટો ક્રમ કેટલો થાય? 26. ખબર પડી? હવે આ સીધો ક્રમ ને ઉલટા ક્રમને ધ્યાનથી જુઓ. અચ્છા એનો વિરોધી કોણ થાય? હવે મારી વાતને ધ્યાનથી સાંભળો. એનો સીધો ક્રમ એક થાય, હા કે ના? હેલો. અને એનો વિરોધી કોણ? ઝેડ. અને ઝેડ નો કોડ કેટલો? 26. તો ઈ જેનો ઉલટો ક્રમ છે, ચેક કરી લો. હજી વાર પ્રોસેસ ઉપર વસ્તુને પકડતા વાર લાગશે, પણ સમજો. અચ્છા આપણે વિરોધી મૂળાક્ષર શીખ્યા કે નહીં? ઓકે ચલો, વિરોધીની સાથે સાથે એક વસ્તુ સમજો. આપણે સીધા ક્રમ અને ઉલટા ક્રમ આ બે ક્રમ શીખ્યા કે નહીં? ચલો સીધા ક્રમ તો યાદ રહી ગયા, ટેકનિક આપી હતી એમાં. ઉલટા ક્રમમાં તમારે શું કરવું પડે ભાઈ? 27 માંથી સીધો ક્રમ તમારે બાદ કરવો પડે, હા કે ના? આ કરવાની જરૂર જ નથી. અગર વિરોધી મૂળાક્ષર આવડે તો ઉલટો ક્રમ આરામથી આવડશે. ઓકે, તો ઉલટો ક્રમ આવડે, જો કઈ રીતે સમજાવું. અગર માની લો કે મારે એસ નો ઉલટો ક્રમ જોઈએ છે, જો સમજો. બોલો એસ નો વિરોધી કોણ? એસ નો વિરોધી કોણ? તો એચ નો કોડ કેટલો થાય? 8. તો એસ નો ઉલટો કોડ 8. હવે સમજાણું કઈ? ચેક કરી લો. સમજ પડી? હજી લાઈન ઉપર આવતા વાર લાગશે, ધ્યાન આપજો ખાસ. અચ્છા પી નો જો એક સમજો, પી નો સીધો કોડ કેટલો થાય? હવે 27 માંથી 16 જાય તો કેટલા વધે? 27 માંથી 16 જાય કેટલા વધે? 11. તો પી નો ઉલટો કોડ કેટલો થાય? 11. આવું કરવું પડે કે નહીં? આવું કરવાની જરૂર નથી, ધ્યાન અહીંયા. બોલો પી નો વિરોધી કોણ? પી નો વિરોધી કોણ? કે નો કોડ કેટલો? ઓકે, તો પી નો ઉલટો કોડ કેટલો થાય? 11. કારણ કે ભાઈ અહીંયા ધ્યાન, કી નો સીધો ક્રમ 5 થાય અને ઉલટો ક્રમ કેટલો થાય? 22. તો આ ઉલટો ક્રમ જે છે ઈ ના વિરોધીનો જ ક્રમ છે કે નહીં? કઈ સમજાણું? ઓકે, ખબર પડી? થોડુંક એનાલિસિસ કરો, થોડુંક મગજ ચલાવો, ખુદનો દિમાગ ઉપર થોડું પ્રેશર આપો અને મગજ ચલાવો કે ભાઈ અગર ઈ નો કોડ 5 થાય તો ઈ નો વિરોધી કોણ? વી. અને વી નો કોડ કેટલો થાય? 22. અને આ 22 છે ને, ઈ નો ઉલટો ક્રમ પણ છે કે નહીં? તો મારે ઈ નો ઉલટો ક્રમ યાદ રાખવો હોય તો 27 માંથી બાદ કરવાની જરૂર ખરી? શું કરવાનું? વિરોધીનો ક્રમ યાદ કરી નાખો. ઉલટો ક્રમ યાદ રહી ગયો. ફોર એક્ઝામ્પલ, ચલો હવે આપણે ડાયરેક્ટ જોઈએ. ફોર એક્ઝામ્પલ ધ્યાન આપો, ટી. અચ્છા ટી નો સીધો કોડ કેટલો થાય? 20. હવે આને 27 માંથી બાદ કરો તો ઉલટો કોડ કેટલો થાય? 7. આવું આપણે કરતા ને? આવું નથી કરવું. ઓકે, આવી રીતે કરો. ચલો માની લો યુ. ઓકે, એ નથી યાદ રાખવું. યુ નો મારે ઉલટો કોડ જોઈએ છે. બોલો યુ નો વિરોધી? યુ નો વિરોધી એફ. ફુગટ યાદ આવે છે? એફ નો વિરોધી યુ, તો યુ નો વિરોધી એફ. યુ નો વિરોધી કોણ? એફ. એફ નો કોડ કેટલો? 6. તો યુ નો ઉલટો કોડ કેટલો? 6. યાદ રહી ગયો કે નહીં? સરવાળો બાદબાકીની કઈ જરૂર ખરી? સમજ પડે? ચલો નેક્સ્ટ એના પછી આપણે ટ્રાય કરીએ. ચલો માની લો ડબલ્યુ. ઓકે ધ્યાન આપજો, મારે ડબલ્યુ નો ઉલટો કોડ છે. બોલો ડબલ્યુ નો વિરોધી ડી. દ્વારકા યાદ આવે છે ને? ડી નો વિરોધી ડબલ્યુ, તો ડબલ્યુ નો વિરોધી ડી. બોલો ડબલ્યુ નો વિરોધી ડી. ડી નો કોડ 4, તો ડબલ્યુ નો ઉલટો કોડ 4. યાદ રહી ગયો ઉલટો કોડ ફટાફટ? હા કે ના? તો વિરોધી મૂળાક્ષર આવડે તો ઉલટો કોડ ફટાફટ આવડે કે નહીં? 27 માંથી બાદ કરવાની કઈ જરૂર નથી. પ્રોસેસ ખબર પડી બધાને? શ્યોર? ઓકે ચલો હજી એકવાર ટ્રાય મારીએ આપણે. ઓકે ચલો એફ ની જે નહીં, ઉલટો કોડ કેટલો? 17. અચ્છા જેનો વિરોધી કોણ? ક્યુ. ક્યુ નો કોડ 17, તો જેનો ઉલટો કોડ કેટલો? 17. સીધો કોડ કેટલો થાય? 10, તો ઉલટો કોડ 17. સરવાળો કેટલો થઈ ગયો? 27. આવી ગયો જવાબ કમ્પ્લીટ. ફાવશે કે નહીં? ચલો આ કોન્સેપ્ટ ફાવશે બધાને? પાક્કું ફાવશે? ઓકે ભાઈ જેનો સીધો કોડ 10 થયો તો ઉલટો કોડ કેટલો થાય? 17. સમજ પડે ને બધાને? ઓકે ફાઇન. ચલો તો અહીંયા સુધી વિરોધી મૂળાક્ષર વાળો કોન્સેપ્ટ બધાને ખબર પડી? ઓકે ચલો કોઈ કન્ફ્યુઝન અહીંયા સુધી? સ્ટોરી યાદ રહી? ખ્યાલ આવ્યો બધાને? ઓકે ચલો તો હવે શુભ શરૂઆત કરીએ. શું એડિંગ આપ્યું છે ભાઈ? પેટર્ન બેઝ ક્વેશ્ચન. ઓકે ચલો ગુડ મોર્નિંગ. હાલતમાં છો ને? આગળ સહન કરી શકો એવી? હા કે ના? ચલો ઓકે તો થોડુંક સહન કરવાનું છે આપણે. ઓકે તો ભાઈ અત્યાર સુધી આપણે શીખ્યા મૂળાક્ષરોના કેવા ક્રમ? સીધા. પછી મૂળાક્ષરોના કેવા ક્રમ? ઉલટા. ઓકે પછી આપણે શું શીખ્યા? સીધો ને ઉલટાનો સરવાળો અને બાદબાકી. અને બીજી વસ્તુ આપણે શું શીખ્યા? વિરોધી.
આટલી વસ્તુ આપણે શીખા, આખા ચેપ્ટરમાં આ બધું કામ આવવું જોઈએ. ભાઈ બધામાં જે ટેકનિક આપી છે ને એ ટેકનિક થી યાદ રાખો, ફટાફટ અને જલ્દી યાદ રહેશે. ઓકે, હવે સમજો કોડિંગ ડિકોડિંગમાં અલગ અલગ પ્રકારના સવાલ આવે. એમાં પહેલો પ્રકાર, એનું નામ શું આપ્યું મેં? પેટર્ન બેઝ ક્વેશ્ચન, એટલે પેટર્ન વાળા પ્રશ્નો. ભાઈ આ પેટર્ન વાળા જે પ્રશ્નો છે એને કઈ રીતે સોલ્વ કરવાના, એમાં કઈ કઈ વસ્તુ આવે ધ્યાન આપો ખાસ. પેટર્ન બેઝ ક્વેશ્ચન. ઓકે, આમાં શું આવશે સમજીએ આપણે જરા. તો ભાઈ કોડિંગ ડિકોડિંગ ની અંદર હવે ધારો કે એક શબ્દ અહીંયા હું લખું છું, ફોર એક્ઝામ્પલ FORD. આમે શું લખ્યું ભાઈ? ફોર્ડ. આ એક શબ્દ છે. આ શું છે? એક શબ્દ. હવે શબ્દનો છે ને એક કોડ બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? કોડ. ઓકે, રાઈટ. તો ધ્યાન આપજો બરાબર. આનો કોડ કંઈક આવો બનશે, IRU, ઓકે, અને G. આ કોડ મેં બનાવ્યો, IRUG. તો આ શબ્દ છે અને આ એનો શું છે? કોડ. બરાબર. તો ભાઈ શબ્દમાંથી કોડમાં ફેરવતી વખતે એક ખાસ પ્રકારની પેટર્નનો હું ઉપયોગ કરું છું. સમજ પડી? તો એ પેટર્ન તમારે શોધવાની છે અને એ જ પેટર્નનો ઉપયોગ કરીને તમને સવાલમાં બીજો એક શબ્દ આપ્યો છે. ઓકે, ધારો કે બીજો એક શબ્દ તમને આપ્યો છે કાઇન્ડ, KIND, કાઇન્ડ. ઓકે, અને તમારે આનો કોડ શોધવાનો છે. તો ભાઈ મને કાઇન્ડ નો કોડ શોધીને આપો. ઓકે, સવાલ ખબર પડી? એક્ઝામમાં આવો સવાલ પૂછાય કે ભાઈ તમને એક શબ્દ આપ્યો છે અને એનો શું આપેલો છે? કોડ. શું આપેલો છે? કોડ. તો એક શબ્દ અને એક કોડ આપ્યો છે. હવે તમારે નક્કી કરવાનું છે કે શબ્દમાંથી કોડ બનો કઈ રીતે. એ કઈ રીતે બનો એને પેટર્ન કહેવાય. એને શું કહેવાય? પેટર્ન. પેટર્ન શોધી અને આ જ પેટર્નનો ઉપયોગ કરીને આ શબ્દનો શું ફેરવો? કોડમાં ફેરવો. ઓકે, એ તમારો આન્સર બનશે. હવે ધ્યાનથી સાંભળો જરા. પેટર્ન શોધતી વખતે સૌથી બેસ્ટ રસ્તો કયો? જો ભાઈ એક બ્રહ્માસ્ત્ર આપું તમને કે કોડિંગ ડિકોડિંગ નો કોઈ પણ સવાલ હોય અથવા મૂળાક્ષરને લગતો કોઈ પણ સવાલ હોય, સવાલમાં ખબર ન પડે ને તો બેસ્ટ રસ્તો કયો ખબર? નંબર આપી દો. શું આપી દેવાના? નંબર. ચલો નંબર આપીએ આપણે. બોલો, F નો કોડ કેટલો થાય? 6, O નો કોડ 15, R નો કોડ 18, D નો કોડ 4. સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ. બરાબર? ચલો બોલો, I નો કોડ 9, R નો કોડ 18, U નો કોડ 21, G નો 7. હેલો ભાઈ, એક આમ હરખી રીતે બોલો યાર. બાળ મંદિર વાળા ફ્લોમાં બોલતા હોય. ઓકે, રાઈટ. ચાલો ખાસ ધ્યાન અહીંયા બધાનું. ભાઈ બેઝિક ખબર પડી? હવે જો ધ્યાનથી જો. આ કેટલા હતા? 6. કેટલા થયા? 9. ભાઈ +3 થયા કે નહીં? સરવાળો બાદબાકી શીખા ને આપણે. ચલો આ કેટલા હતા? 15. આ કેટલા હતા? 18. +3 થયા કે નહીં? આમાં 3 પ્લસ કર્યા પછી આ કોડ બનાવ્યો છે. ઓકે, આ કેટલા છે? 18. આ કેટલા છે? 21. +3 થયા કે નહીં? ઓકે, આ 4 અને આ કેટલા છે? 7. 4 માં +3 કરો તો જ 7 આવે કે નહીં? ઓકે, એનો મતલબ કે શબ્દમાં +3 કરી અને શું બનાવ્યો? કોડ. ચલો પેટર્ન ખબર પડી ગઈ? કઈ પેટર્ન ચાલે છે? +3 +3 +3. આને પેટર્ન કહેવાય. પેટર્ન ખબર પડે? ઓકે, સેમ પેટર્ન તમારે આમાં વાપરવાની અને આ બધામાં શું કરવાનું? +3 +3 +3 અને +3. અને હવે તમારો આન્સર આવશે કે નહીં? ચલો મને જવાબ આપો. બોલો, K નો કોડ કેટલો? 11. 11 ને 3? અચ્છા, સરવાળો બાદબાકી આવડે કે નહીં હવે બધાને? ઓકે, ચલો 11 ને 3 14. 14 નંબર નો કોણ? N. I નો કોડ 9. I નો યાદ આવે છે ને? ચલો I નો કોડ 9. ઓકે, 9 ને 3 12. 12 નંબર નું કોણ? 12 નંબર નો L, લબાર. ઓકે, ચલો N નો કોડ 14. 14 ને 3 17. 17 નંબર નો Q. ઓકે, ચલો D નો કોડ 4. 4 ને 3 7. 7 નંબર નો G. આ રહ્યો તમારો આન્સર. ખબર પડી કે નહીં? હા કે ના? હવે એક વસ્તુ સમજો જરા. ભાઈ આ નંબર આપણે આપ્યા અને નંબર આપીને આપણે જવાબ લેવા. બરાબર ને? ઓકે, આપણે જે આ નંબર આપ્યા ને અને નંબર ઉપરથી આપણે જવાબ લેવા. ઓકે, ઓકે, ચલો અહીંયા ધ્યાન બધાનું. ભાઈ જરૂરી નથી કે હર વખતે નંબર આપી દેવાના. મૂળાક્ષરને નંબર ક્યારે આપવાના ખબર? જયારે બહુ દૂર દૂરના અક્ષર હોય ને ત્યારે. હા કે ના? બરાબર. બાકી નંબર નહીં આપવાના. વિચારો. ભાઈ F નો કોડ કેટલો થાય? 6. I નો કોડ 9. 6 ને 9 +3 થયા હશે. ઓકે, O નો કોડ 15 18 +3 થયા હશે. ઓકે, R નો કોડ 18 21 +3 થયા હશે. ઓકે, D નો કોડ 4, G નો 7 +3 થયા હશે. ડાયરેક્ટ વિચારો. ભાઈ સમજાય છે? ઓકે, આ ખાસ ધ્યાન. ડાયરેક્ટ વિચારો. ફર્સ્ટ ક્વેશ્ચન જો શું કીધું?
કોઈ સાંકેતિક ભાષામાં, ભાઈ સાંકેતિક ભાષાને અંગ્રેજીમાં કહેવાય કોડિંગ લેંગ્વેજ માં સ્ટેબિલાઇઝ શબ્દ કયો છે ભાઈ? સ્ટેબિલાઇઝ. એને શું લખવામાં આવે? UVCDKNKUG આ લખવામાં આવે. તો ચલો મને જરા સમજાવો, આ શું છે? શબ્દ છે. આ શું છે? અને એ શબ્દને શું લખો આપણે? આ લખો ને, તો આ તમારો શું બન્યો? કોડ લખાય. તો ક્રિકેટને તે ભાષામાં એટલે જેવી રીતે સ્ટેબિલાઇઝ ને લખો એવી જ રીતે ક્રિકેટને શું લખી શકાય? સવાલ સમજાણો ભાઈ બધાને? કેવો આવે? હવે સવાલને સોલ્વ કરવા માટેના, સવાલનો જવાબ શોધવા માટેના એક ફિક્સ રસ્તાને પકડો. પહેલા છે ને શબ્દ અને કોડ હંમેશા ઉપર નીચે લખવા. ઓકે, જો ભાઈ શબ્દ શું આપેલો છે? STABILISE સ્ટેબિલાઇઝ. અને કોડ, એનો કોડ શું છે બોલો? UVCDKNKUG આ કોડ છે. શબ્દને કોડ એક્ઝેક્ટ ઉપર નીચે લખવા, જેથી કરીને વ્યવસ્થિત સમજાય. અમુક મહાન આત્માઓ શબ્દને આમો લખે અને પછી અહીંયાથી આમ લાંબુ ખેંચે, આમ સમજ પડી કે નહીં? અને ઉતાવળમાં જો એકાદું આગળ પાછળ થઈ ગયું તો ફરી ગયું. ઓકે, એટલે એક્ઝેક્ટ મેચિંગ કરીને મેચિંગ ટુ મેચિંગ લખવા. હવે જુઓ S. ઓકે ભાઈ, આમાં નંબર આપી દો તો ચાલી જાય કે નહીં? પણ નંબર છે ને એ બ્રહ્માસ્ત્ર છે. એનો ઉપયોગ બહુ અઘરા ને દૂરના અક્ષરો તો જ કરવાના. બાકી સાદી ABCD આવડે ને તો એનો જવાબ આવી જાય. બોલો S પછી કોણ આવે? T અને U, એટલે +2 થયા કે નહીં? અથવા આમ વિચારો, બોલો S નો કોડ કેટલો? 19. U નો કોડ 21. તો 19 અને 21 એટલે +2 થયા. ભાઈ જો S નો 19, U નો 21 એટલે +2 વાળી પેટર્ન ચાલી કે નહીં? હા કે ના? ચલો મને જવાબ આપો. T નો કોડ 20, V નો 22. 20 ને 22 બોલો કેટલા થયા? +2. 1 અને 3 +2. 2 અને 4 +2. I નો કોડ 9, K નો કોડ 11. તો I અને 9 અને 11 પ્લસ કેટલા થયા? 2. L નો કોડ 12, N નો કોડ 14 +2. I 9K +2. STU +2. EFG +2. ભાઈ મળી ગઈ કે નહીં પેટર્ન? હા કે ના? અને ધ્યાન આપજો, અમુક લોકો શું કરે ખબર? 1-2 માં જોઈ લે, +2 તો છેલ્લે સુધી +2 કરી નાખે. નહીં, ક્યારેક વચ્ચે ફેરવી નાખે, બરાબર? છેલ્લે ફેરવી નાખે. તો કોડની પેટર્ન શોધતી વખતે આખો કોડ સોલ્વ કરવાનો. ઓકે, ચલો. હા, જવાબ લાવતી વખતે શોર્ટકટ વાપરવાનું, પણ કોડ શોધતી વખતે શોર્ટકટ વાપરવાનું નહીં. ચલો, તો ભાઈ કઈ પેટર્ન ચાલે છે બોલવાની અંદર? +2. તો ક્રિકેટની અંદર આપણે કયો કોડ વાપરશું? +2. ચલો +2 વાપરો. બોલો C નો કોડ કેટલો? 3. 3 ને 2 5. તો 5 નંબરનો કોણ આવે? E. R નો કોડ 18. 18 ને 2 20. 20 નંબરનો T. ઓકે, I નો કોડ 9. 9 ને 2 11. 11 નંબરનો K. ઓકે, C નો કોડ ઓકે 3. 3 ને 2 5 E. K હોય તો 11 ને 2 13. 13 એટલે કોણ આવે? M. ઓકે, E ને 2 કેટલા થાય? G. અને T ને 2 કેટલા થાય? V. તો આન્સર આ રહ્યો તમારો. બોલો કયા ઓપ્શનમાં દેખાય છે? અહીંયા ધ્યાન જો, ETKE. તો અહીંયા જો ETKE અહીંયા પણ છે, ETKE અહીંયા પણ છે. આમાં નથી, આમાં નથી. હવે આ બે માંથી જુઓ, MGV. તો MGV નથી, આમાં છે ને. તો એકચ્યુઅલીમાં તમારો આન્સર કોણ આવશે? ઓપ્શન B. તો B તમારો ફાઇનલ આન્સર. ભાઈ ખબર પડી બધાને? હા કે ના? તો આને કયા સવાલો કહેવાય? પેટર્ન બેઝ પ્રશ્નો. ચલો, ક્લિયર થયું બધાને? ઓકે, હવે આ લખતા પહેલા સૌથી પહેલું કામ તમારે, પહેલો સવાલ ખબર પડી ને? ઓકે, ચલો સૌથી પહેલું કામ જે તમારે કરવાનું છે એ છે, આ લખી લો પેલા. આજી લેખા જ નથી ને ભાઈ? આને છેલ્લે શું કામ લખ્યા ખબર પડી? આમાં બધું જ આવી જાય છે. ઓકે, તો લખી લો ભાઈ. આપણે કોડિંગ, ડીકોડિંગ અને સિરીઝ આ 2 ચેપ્ટરમાં મેક્સિમમ ટાઈમ લેશું. ઓકે, રાઈટ. અને પઝલ, આ 3 ટોપિક એવા છે કે જેમાં મેક્સિમમ ટાઈમ આપણે આપવાનો છે. ઓકે, કારણ કે એક્ઝામમાં પૂછાતું કમ્પલસરી ચેપ્ટર છે ને આવડે એવું ચેપ્ટર છે. ઓકે, કારણ કે આના માર્ક્સ ફિક્સ છે. ઓકે, અને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે રીઝનિંગ વધારે માર્ક્સનું પૂછાણું છે ને ત્યારે કોડિંગ, ડીકોડિંગ સૌથી વધારે પૂછાણું છે અને સિરીઝ સૌથી વધારે પૂછાણી છે. ઓકે, અને કદાચ રીઝનિંગ ઓછા માર્ક્સનું પૂછાય ને તો આ 2 તો પૂછાય જ છે. ઓકે, એટલે 2 ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એટલે એ આપણે ખાસ ધ્યાન આપવાના છે. ઓકે, ચલો લખાઈ ગયું ભૈયા? ઓકે, ચલો ભાઈ પહેલો સવાલ ચલો ફટાફટ સોલ્વ કરો જાતે, ઝડપથી.
બે આન્સર આવશે. વેરી ગુડ. ચલો તો બીજો સોલ્વ કરો. લ્યો ચલો, કોઈ સાંકેતિક ભાષામાં શબ્દ શું આપ્યો ભાઈ? બોલો. મનોરમા. MANORAMA. ઓકે. મનોરમાનો કોડ શું આપ્યો છે ભાઈ? OCPQTCOC. ચલો શાંતિ. પહેલા પેટર્ન કરેક્ટ કરો અને પહેલેથી છેલ્લે સુધી પેટર્ન કરેક્ટ કરો. પહેલેથી છેલ્લે સુધી પેટર્ન કરેક્ટ કરવાની છે. ઓકે ચલો. એમ તો N અને O +2 વાળી પેટર્ન આવે છે ભાઈ? બધાને +2 વાળી પેટર્ન દેખાણી? કોઈને ડાઉટ હોય હાથ ઉપર કરી દે, હું સમજી જઈશ. પાછો રિપીટ કરીશ સવાલ. ઓકે રેડી? ચલો ભાઈ. એમ સીધું ABCD આવડે? ABCD પ્રમાણે ચાલો. એમ પછી કોણ આવે? N અને O +2. એ પછી B અને C +2. NOP +2. OPQ +2. RST +2. ઓકે. એ પછી હોય તો BC +2 અને +2. કઈ પેટર્ન ચાલે છે ભાઈ? +2. કઈ પેટર્ન ચાલે? +2. હવે જો અહીંયા ધ્યાન. કોડમાં છે ને, કોડમાં શોર્ટકટ નહીં વાપરવાનું, પણ આન્સરમાં શોર્ટકટ વાપરવાનું. કોડ ખબર પડી ગઈ? +2 ચાલે છે ને, તો આમાં બધામાં +2 કરવાનું છે. હવે જો શોર્ટકટ કેમ વાપરવાનું સમજાવું ભાઈ. O માં +2 કરો, P અને Q. B માં +2 કરો, D. આ પેલા બે ચેક કરી લો અને છેલ્લો E છે ને, E માં +2 કરો, G. ભાઈ તો પેલા શરૂઆતમાં QD અને છેલ્લે G આવવો જોઈએ. QD G, QD G, QD અને G. આમાં નથી, કારણ કે છેલ્લે H આવ્યો. હજી સમજાશે. ચલો હવે 1 મિનિટ સમજો. અહીંયા તો ભાઈ પેલા બે થી આન્સર ના S માં +2 કરો. ચલો T અને U આવવો જોઈએ. U છે આમાં નથી, કેન્સલ. તો હવે જો હવે અલગ પડે છે કે નહીં? હા. ઓકે તો ચલો L માં +2 કરો. 1 2 અચ્છા સોરી O આવશે ભાઈ. O માં +2 કરો. કોણ આવે? Q. તો U પછી Q આમાં છે, આમાં નથી. બોલો આન્સર કોણ આવે? A. આખો સવાલ સોલ્વ કરવાની જરૂર નથી. હા કે ના? પણ હા, કોડ શોધતી વખતે આખું કમ્પ્લીટ સોલ્વ કરવું. ઓકે ચલો ભાઈ. પેટર્ન સમજાણી બધાને? કન્ફર્મ હજમ થયું? ચલો નેક્સ્ટ સવાલ. ઓકે ટ્રાય મારો. કોઈ આન્સર નહીં બોલે, બસ ખાલી સોલ્વ કરીને રેડી કરો. TELEGRAM ટેલિગ્રામ. તેનો કોડ છે SDKDFQZL. મસ્ત સવાલ છે ભાઈ. આ શબ્દ આપ્યો ના કોડ આપ્યો. પેટર્ન ધ્યાનથી જોજો, પેટર્ન ધ્યાનથી જોજો, ભૂલ ના પડે. ભૂલ પાડી દેવી પેટર્ન છે. આમાં જે પ્રમાણે વિચારું પ્રમાણે વિચારી શકો. વિચારો એકદમ ઓપન વિચારો સાથે કામ કરવાનું ભાઈ. ચલો આન્સર નક્કી થયો? આન્સર આવ્યો? થોડો આવ્યો ભાઈ. શરૂઆત જો ભાઈ, શરૂઆત છે. જેની સાવ ફ્રેશ શરૂઆત હોય એ લોકોને ધીરે ધીરે ગાડી પાટા પર આવશે. સમજાય છે? એક દિવસમાં બધું નથી થતું. ઠીક છે? ઓકે ચલો અહીંયા ધ્યાન. અચ્છા બ્રેક મારો ને સમજો પેલા. જો આનો આજ સવાલ કેટલી રીતે વિચારી શકાય? જો તમે નંબર પ્રમાણે ચાલો તો આમાં ભાઈ T નો કોડ 20, S નો કોડ 19, -1 આવેલું કે નહીં? ઓકે. E નો કોડ 5, D નો કોડ 4, -1 થયું. અથવા તમે છે ને એક કામ કરો, આવી રીતે વિચારો તો. જો આમ ચાલો તો -1 અને ભાઈ A માંથી -1 કરો તો કોણ આવે? Z. આ ખબર છે ને બધાને? ઓકે. તો આમ વિચારો તો -1, નંબર પ્રમાણે વિચારો તો -1. એની જગ્યાએ ABCD પ્રમાણે વિચારો ને ભાઈ. T ની પહેલા કોણ આવે? S. ઓકે. E ની પહેલા કોણ આવે? D. અચ્છા પહેલા વાળું ન ફાવે તો ઊંધું વિચારો. SD, DE, KL, DE, FG, QR, Z પછી A અને L પછી M. મતલબ પહેલા વાળો અક્ષર તમારો આન્સર છે. હા કે ના? બોલો. તો E ની પહેલા કોણ આવે? D, DE. N ની પહેલા M, V ની પહેલા U. ઓકે તો DMU શોધો. આમાં નથી. ઓકે આમાંય નથી. હવે 1 મિનિટ. DMU, DK. ઓકે OD. ખાલી છેલ્લેથી ત્રીજો અક્ષર જ અલગ છે કે નહીં? તો એક કામ કરો ને. ઓકે પહેલો બીજો ને ત્રીજો આને ચેક કરો. -1. O ની પહેલા કોણ આવે? N વાળો આન્સર. N ક્યાં છે? B કે C? C આન્સર.
શોર્ટમાં સોલ્વ થાય કે નહીં? ચલો, હજમ થાય છે ભાઈ? દરેકને સમજાય છે? પક્કું? ચલો નેક્સ્ટ. એના પછીનો સવાલ આપણે જરા જોઈએ. ઓકે ચલો ભાઈ, ન સમજાય તો હું અહીંયા ન દેખાતું તો PRODUTS પ્રોડક્ટ્સ. પ્રોડક્ટ્સ ને શું કહેવાય ભાઈ? NPMBSRQ. ઓકે, ઓકે નહીં, PRODUCT નહીં, DUTS આવું છે ને? હા ઓકે ભાઈ, આ પ્રોડક્ટ્સ છે, પ્રોડક્ટ નથી. અમુક લોકોએ સ્પેલિંગ અંગ્રેજી આવડતું હશે ને તો સિટી લગાડી દીધું હશે જો. ઓકે અચ્છા, અને એનો કોડ શું આપી દીધો છે આપણને? NPMBSRQ. બસ જોઈને ખબર પડે. પેટર્ન પકડો પહેલા, બોલો પેટર્ન કઈ ચાલે છે? -2. ભાઈ P નો કોડ 16, N 14, 16 14 -2, R 18, P 16 -2, 15 ભાઈ 15 યાદ આવે છે ને? M 13 -2, 4 2 -2, 21 19 -2, 20 18 -2, 19 17 -2. ભાઈ -2 વાળી પેટર્ન ચાલે છે. તો ભાઈ -2 કરતા જાઓ. હવે એક મિનિટ અક્કલ ચલાવો. જો ભાઈ AMKNP અને અહીંયા તો અલગ જ આપ્યું છે. હેલો, તો એક કામ કરો, AMKNP. ઓકે રાઈટ. તો સૌથી પહેલી વસ્તુ અહીંયા AMKN, અહીંયા C આપ્યો છે. ખાલી આ અલગ છે કે નહીં? તો પહેલો બીજો ત્રીજો ચોથો બધામાં ઓપ્શનમાં સેમ જ છે ને? આ ઓબ્ઝર્વેશનની વાત છે. ઓકે, ખાલી ઓબ્ઝર્વેશનની વાત છે કે ભાઈ તો પહેલો બીજો ત્રીજો ચોથો ઉડાડી દો. R -2 કરો, P આવે તો P વાળો આન્સર. તો P આમાં છે, આ કેન્સલ. હવે છેલ્લે જુઓ ML NL ML. પણ એક મિનિટ, છેલ્લો નથી જોવો. છેલ્લેથી ત્રીજો અક્ષર બધામાં અલગ છે કે નહીં? બસ તો એને ચેક કરી લો, જવાબ આવી ગયો. ઓકે, તો છેલ્લેથી ત્રીજો અક્ષર I છે. I શું કરવાનું? ઓકે -2 કરો. 9 -2 કરો, કોણ આવે? G આવે. G વાળો આન્સર આ રહ્યો. બોલો, આખો સવાલ સોલ્વ કરવાની કઈ જરૂર ખરી? ભાઈ સમજાય છે? ઓકે ચલો, તો C આન્સર આવશે. 5મો સવાલ, આનો જવાબ તમારે આપવાનો છે. કોણે પૂછે ભાઈ? કંચન. ભાઈ કંચન છો, કંચના નથી. ઓકે કંચન, એનું શું થાય? NEQGKEQ. ઓકે, કંચનાનો શબ્દ અને કોડ આપી દીધો છે. ચલો, જયંતીનો કોડ શોધવાનો છે. ભાઈ મૂળાક્ષર જોઈને નહીં, વિચારીને કામ કરો. જો મૂળાક્ષર જોવાની આદત પડી જશે તો ક્યારેય નહીં આવડે અને એક્ઝામમાં સ્પીડ નહીં આવે. ઓકે, અમુક લોકો એમ કહેશે મૂળાક્ષર લખી નાખીએ તો ભાઈ જોવામાં સ્પીડ ઘટે છે. એટલે ડાયરેક્ટ યાદ કરો. ચલો ભાઈ, કંચનાનો જવાબ આવ્યો? હા કે ના? ચલો ભાઈ, પેટર્ન શું ચાલે? KN +3 થયા, +4 NQ +3. હો ભાઈ, કારણ કે આનો કોડ 14 થાય, 17 થાય. C નો કોડ 3 અને G નો 7, +4 થયા 8 અને ભાઈ ખબર પડે છે ને બધાને? નંબરમાં કન્ફ્યુઝન નથી ને કોઈને? ચલો ઓકે, H નો 8 અને K નો 11, +3 +4 +3. હવે ધ્યાન આપજો, 3 4 3 4. તો શરૂઆત છે ને 3 થી થાય છે. તો અહીંયા શરૂઆત 3 થી જોઈએ. 3 4 3 4 3 4 3. હવે જો ફટાફટ જવાબ કઈ રીતે આવે? ભાઈ પહેલી વસ્તુ, એક વસ્તુ સમજી લો, બરાબર? છેલ્લે એક વસ્તુ ખાસ સમજી લો કે MEB MEB MEC અને MFB. તો ભાઈ પહેલેથી આપણે જો J ને 3 કેટલા થાય? J નો કોડ 10, 10 ને 3 13, M આવે. A નો કોડ કેટલો થાય? 1 ને 4 5 એટલે E આવે. Y નો કોડ, અચ્છા Y +3 કેટલા બોલો? Y પછી કોણ આવે? Z A B +3 કેરા, ખબર પડી ને? ઓકે, તો કોણ આવે ભાઈ? B. તો MEB વાળો આન્સર હશે. તો આ કેન્સલ, I કેન્સલ. હવે આ બે માંથી એક આન્સર જોતો હોય તો અહીંયા છેલ્લે YL આપ્યા અને અહીંયા XL આપ્યા. છેલ્લે બીજો ચેક કરી લ્યો, ન ચાલે? ઓકે, તો છેલ્લેથી બીજો T છે. T ને 4
24 ટી નો કોડ કેટલો 20 20 ને 4 24 24 નંબર નો કોણ x x વાળો આન્સર ડી આન્સર ઓકે ખબર પડે કે નહીં ચલો બેઝિક સમજ પડી ઓકે ફાઇન તો અહીંયા આપણા લેક્ચરને અંત કરીએ એ પહેલા એક વખત ફટાફટ રિવિઝન ચલો ધ્યાન અહીંયા ઝડપથી ઓકે સૌથી પહેલા આપણે જોઈએ સીધા ક્રમ અચ્છા સીધા ક્રમ યાદ છે બધાને બોલો f નો કોડ 6 f નો કોડ 6 કઈ રીતે યાદ રાખવાનો ફિક્સ g નો કોડ કઈ રીતે ગ્રુપ ઓફ 7 h નો કોડ 8 કઈ રીતે હાઈટ કઈ રીતે હાઈટ i નો કોડ 9 કઈ રીતે i નો j નો કોડ 10 કઈ રીતે z 10 ઓકે k નો કોડ 11 કોને યાદ રાખવાનું 11 કોને બોલવાનું 11 ઓકે l નો કોડ 12 કોને યાદ કરવાનો લબાર વેરી ગુડ ચલો m નો કોડ 13 શું આવે મે 13 ચલો p નો કોડ 16 કોના પરથી યાદ રાખવાનો piછોડા ઓકે 15 એટલે શું આવે 15 કોનો કોડ છે o એટલે 15 ચલો ખ્યાલ આવે બધાને ચલો નેક્સ્ટ એના પછી r 18 r કેટલો આવશે 18 t 20 v નો કોડ v એટલે વિક્ટરી તો v નો કોડ કેટલો આવશે 22 ઓકે w નો કોડ 23 ઓકે w નો કોડ 23 બીજો એક રસ્તો આપ્યો તો st બસ માં સીટ નંબર 19 20 તો s નો કોડ 19 t નો કોડ 20 અચ્છા qr કેટલો આવશે 17 18 ઓકે તો q નો 17 r નો 18 ચલો સીધા ક્રમ યાદ રહી ગયા બધાને હા કે ના ચલો સીધા ક્રમ પછી આપણે કયા ક્રમ શીખાતા ઉલ્ટા અચ્છા ઉલ્ટા ક્રમમાં સીધા ને ઉલ્ટા ક્રમનો સરવાળો કેટલો થાય 27 કેટલો થાય 27 ઓકે તો આપણે એક રસ્તો આવો શીખાતા કે ઉલ્ટા ક્રમ જોતા હોય તો 27 માંથી સીધા ક્રમ બાદ કરી નાખો જવાબ આવી જાય કે નહીં હા કે ના પણ આપણે આવું નથી કરવું આપણે એના કરતા અલગ કામ મેં તમને શીખવાડ્યું ઓકે વિરોધી મૂળાક્ષર આવડે ચલો તો પહેલા એક કામ કરીએ આપણે વિરોધી મૂળાક્ષર એકવાર જોઈ લઈએ અચ્છા વિરોધી મૂળાક્ષરની સ્ટોરી યાદ છે કે નહીં બધાને પહેલો શબ્દ કયો આઝાદ એટલે az બીજો બોય by ત્રીજો ચેક્સ એટલે cx પછી દ્વારકા dw શેમાં ગયો ઇન્ડિયન રેલવે ir એક મિનિટ હા હા બહુ ઉતાવળ છે બહુ ઉતાવળ જેકલીન આવી ગઈ ને એટલે ભાગવાન ચાલુ કરી દીધું ઓકે શું આવે ભાઈ JQ એટલે કોણ આવે જેકલીન ઓકે પછી એના હાથમાં શું હતો કપ એટલે કેપી કપ એટલે કેપી પછી જેકલીન હસી એટલે HS એટલે પેલો ભાઈ મનમાં એટલે MN શેમાં લવ LOVE લવ કેવો હતો FUGT ફ્યુચરમાં ગોતી લેશો FUGT ચોઈસ તમારી હા કે ના ચલો હવે આના પરથી આપણને વિરોધી મૂળાક્ષર યાદ રહી જાય કે નહીં હા કે ના ચલો ઓકે ભાઈ અને ઉલ્ટા ક્રમે યાદ રહી જાય કે નહીં જો ઉલ્ટા ક્રમ વિરોધી આવડે તો ઉલ્ટા આવડે કે નહીં ચલો માની લો કે મારે h નો ઉલ્ટો ક્રમ જોઈએ બોલો h નો વિરોધી s નો કોડ કેટલો 19 તો h નો કોડ કેટલો 19 આ h નો કેવો કોડ આવી ગયો ઉલ્ટો બોલો h નો સીધો કોડ 8 આ બેન સરવાળો કરો 27 આવી ગયો કે નહીં ઓકે તો ભાઈ ઉલ્ટા ક્રમ યાદ રાખવાનો રસ્તો ખબર પડી વિરોધી મૂળાક્ષર પરથી ઉલ્ટા ક્રમ યાદ રહ્યા કે નહીં હા કે ના ચલો ઓકે અહીંયા સુધી આજના લેક્ચરમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય તો એકવાર મને પૂછી લે કઈ કન્ફ્યુઝન બીજા કોઈ કઈ ડાઉટ ચલો સરસ લેક્ચરનો આજે આપણે અહીંયા અંત કરીએ ઓકે ચલો ભાઈ નો ક્લેપ્સ તાળીઓ કેમ પાડો મને નથી સમજાતું અચ્છા મજા આવી તો એના માટે તાળીઓ ના હોય પ્રિપરેશન હોય ખાસ ધ્યાન બરાબર તાળીઓ કોના માટે ખબર તમને સ્ટેજ ઉપર કોઈ ગેસ્ટ બહુ બોલતો હોય ને એટલે પબ્લિક તાળીઓ પડે નીકળ ભાઈ તું જલ્દી નીકળ ઓકે તો ઘણી વાર તાળીઓ એના માટે પણ હોઈ શકે પણ અહીંયા ધ્યાન ગાઈસ એક મિનિટ ધ્યાન આપજો ખાસ સેકન્ડ લેક્ચર આપણો જે હશે ઓકે રાઈટ એની અંદર આપણે કોડિંગ ડીકોડિંગ નો આગળનો જે કોન્સેપ્ટ છે આગળ કન્ટિન્યુ કરશું ખ્યાલ એવો ઓકે પણ એ પહેલા અત્યાર સુધીમાં જે વસ્તુ આપણે આજનું બેઝિક શીખા એને એકવાર ખાલી ઘરે જઈને 10 મિનિટ રિવિઝન કરવું બીજી વસ્તુ અહીંયા ધ્યાન જેવો ભાઈ થોડી પ્રિપરેશન એડવાન્સ રાખવી કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં પૂરું થઈ જશે ઓકે પછી આપણે ચાલુ કરશું સિરીઝ એટલે કે સંખ્યા શ્રેણીમાં તમને વર્ગ ઓકે ઘન અને ઘડિયા આટલી વસ્તુ આવડવી જોઈએ કમ્પલસરી હવે વર્ગ ઘન તો હું શીખવાડી દઈશ
ઘડિયા તમારે તૈયાર કરવાના છે અને ઘડિયા 1 થી 20 સુધીના કમ્પલસરી આપણને આવડવા જોઈએ. હવે ભાઈ ઘણા લોકો એમ કે સાહેબ 1 થી 20 સુધીના ઘડિયા કરવાના કેમ? તો જો ભાઈ, ઘડિયા કરતી વખતે એક સાયકોલોજીકલ પ્રોસેસને ફોલો કરો. સૌથી મોટી પ્રોબ્લેમ શું છે ખબર? ઓકે, તમે અત્યાર સુધી જે રીતે વાંચતા હો છો, જે રીતે અત્યાર સુધી કામ કરતા આવ્યા ને, તમે એ જ રીતે હજી કામ કરો છો. ભાઈ તમે અત્યાર સુધી જે રીતે વાંચો છો એવી જ રીતે તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં વાંચો છો. તમને સમજાવવું જોઈએ કે 1 થી 12 ધોરણમાં જે રીતે વાંચ્યું એ જ રીતે કોલેજમાં વાંચ્યું, રિઝલ્ટ કેવું આવ્યું જાતે નક્કી કરી લો. હા કે ના? સારું આવ્યું હોય તો કન્ટિન્યુ રાખો. હા કે ના? બરાબર. પણ તમને એમ લાગે કે નહીં સાહેબ સેટિસ્ફેક્શન વાળું રિઝલ્ટ નથી આવ્યું, તો થોડા રીડિંગ ટેકનિકમાં ડેવલપમેન્ટ કરો. હવે ધ્યાન આપો, સ્માર્ટ વર્ક કોને કહેવાય? આપણો માઇન્ડ જે છે ને એ એવી વસ્તુને યાદ રાખી લે કે જે વસ્તુ વારંવાર આપણી નજરોની સામે આવે. હા કે ના? યસ ઓર નો? ભાઈ તમે કોઈ વ્યક્તિ જે છે એની સામે કલાક આમ જુઓ એની શકલને, ઓકે, વરસ જવા દો, ભૂલી જશો કે નહીં? ઓકે, કલાક જોવાનું વ્યક્તિની મૂઢાને, કલાક જોઈ રાખો. ઓકે, રેન્ડમ કોઈ પણ વ્યક્તિને રોડ ઉપર બરાબર ઓકે તમારે જો એની આમ કલાક જોઈ રાખવાનું. ઓકે, એનો મતલબ કલાક સુધી તમે એ વ્યક્તિના શકલને ગોખો છો. સમજ પડી? પછી વરસ દિવસ જવા દેવાનું. એ વ્યક્તિ તમારી સામે આવશે ને તમને ખબર નહીં પડે, તમને યાદ નહીં આવે મેં કલાક આની સામે જોયું. હા કે ના? સમજ પડી કે નહીં? ઓકે, પણ એક કામ કરો, તમે કોઈ જગ્યાએ દુકાનમાં કંઈક શોપિંગ કરવા માટે જાઓ છો, ઓકે, અઠવાડિયામાં 3-4 દિવસ, બરાબર. તો કોઈ એવો વ્યક્તિ કે જે વારંવાર તમે જ્યારે આવો છો ને ખરીદી કરવા ત્યારે એ જ વ્યક્તિ ખરીદી કરવા આવે છે. હા કે ના? ઓકે, ખાલી તમારે ને એકબીજાને જોવાની ક્ષણ કેટલી? બરાબર, વધીને 10 સેકન્ડ. સમજ પડી કે નહીં? પણ અઠવાડિયું 15 દિવસ સુધી 10-10 સેકન્ડ તમે વ્યક્તિને જોશો, પછી તમને યાદ રહી જશે કે આ વ્યક્તિ ડેઈલી આવે છે. ઓકે, 15 દિવસની 10-10 સેકન્ડ કરો, કેટલી સેકન્ડ થઈ? 150 સેકન્ડ. અને 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ, 3600 સેકન્ડ. 3600 સેકન્ડ સુધી એક સાથે ગોખેલું કામ યાદ નહીં રહે. સમજાય છે? પણ 10-10 સેકન્ડ માટે કરેલું કામ બરાબર ડેઈલી બેસિસ પર ફટાફટ યાદ રહેશે. ટાઈમની બચત થઈ કે નહીં? આને ટાઈમ મેનેજમેન્ટ કહેવાય. તો આ જે ઘડિયા છે ને તૈયાર કરવાના છે ને, તો કલાક 2 કલાક ગોખવાની બેસવાના. જ્યારે તમને એમ લાગે કે મારી પાસે 10 મિનિટ છે, 5 મિનિટ છે, 5 મિનિટ આપો, 10 મિનિટ આપો, તમારી ચોઈસ. 5 મિનિટ છે, કઈ 5 મિનિટ ઘડિયા બોલો કા 5 મિનિટ લખો. 5 મિનિટ પૂરી છોડ દો. ખબર પડી કે નહીં? બીજા દિવસે પાછું 5 મિનિટ ઘડિયા લખો, બોલો, છોડ દો. 5 મિનિટ પૂરી થાય એટલે ટાઈમ જ નહીં આપવાનો. સમજ પડી? આમ કરતા 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 અઠવાડિયું કન્ટિન્યુ ટ્રાય કરો, એક્સપેરિમેન્ટ કરો તમારી ઉપર, તો તમને જ ખબર પડશે. અને હું તમને ટ્રાય મારું છું, તમારા ફ્રેન્ડને કે તું 1 કલાક ઘડિયા ગોખ, 2 કલાક ગોખ, અઠવાડિયું જવા દે, નહીં યાદ રહી. 2 કલાક ઘડિયા ગોખો, નહીં યાદ રહી. 2 કલાક 120 મિનિટ બગાડી, ડેઈલી 10-10 મિનિટ બગાડો. ઓકે, 7 દિવસ, અઠવાડિયું, 70 મિનિટ થઈ. 70 મિનિટમાં પરફેક્ટ યાદ રહી જશે. ઓલી 120 મિનિટમાં યાદ નહીં રહે. આને ટાઈમ મેનેજમેન્ટ કહેવાય. ખબર પડે છે તમે ક્યાં ટાઈમમાં ભૂલ કરો છો? સમજ પડે? આને ટાઈમ મેનેજમેન્ટ કહેવાય ગાઈસ. આને સાયકોલોજીકલ પ્રોસેસ કહેવાય. તમારું માઇન્ડ કોઈ વસ્તુને કેવી રીતે યાદ રાખે છે? જ્યારે એ વસ્તુ તમારી સામે ટુકડા ટુકડામાં આવે ને, વારંવાર આવે ને એટલે યાદ રહી જાય. પણ એક સાથે આવે ને એટલે ભૂલાઈ જાય થોડાક ટાઈમ પછી. ખબર પડે છે? તો દરેક વસ્તુના નાના નાના ટુકડા કરી દો, બરાબર, અને એને ટાઈમ ટુ ટાઈમ રિવાઇઝ કરતા રહ્યો, 10-10 મિનિટ, 15-15 મિનિટ. ઓકે, પરફેક્ટ યાદ રહેશે. અને ભાઈ મારી વાત ઉપર વિશ્વાસ ન આવે તો ખુદ એક્સપેરિમેન્ટ કરો અને શીખો. સમજ પડી કે નહીં? મેં તો બહુ એક્સપેરિમેન્ટ કરી લીધા, 10-15 હજાર સ્ટુડન્ટ ઉપર કર્યા છે અને બધાને રિઝલ્ટ, એટલે અત્યાર સુધીમાં એટલા બનાવી દીધા છે ભાઈ. ઓકે, એટલે મને રિઝલ્ટ મેળવ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવી રીતે કામ કરો. આ ટેકનિકલ, ઘણા એમ સ્માર્ટ વર્ક કરવાનું. ભાઈ આને તો સ્માર્ટ વર્ક કહેવાય. ટાઈમ બચ્યો એટલે સ્માર્ટ વર્ક થયું. સમજાય છે ગાઈસ? ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ નાઇટ એવરીવન.